અને મને આ બધું જોક્સનું ને હાસ્યનું મટીરિયલ મને ઘણા મિત્રો કહે કે તમે આ બધું ગોતી કંઈથી લાવો છો. એટલે મારે કહેવું પડે કે મને બધું હાસ્યનું મટીરિયલ છે ને કાચું મટીરિયલ એ મારા બહેરામાં એટલે ઘરમાં જ મળે. 50% તો મારું બહેરું જ મને બધું કાચું મટીરિયલ આલે. હવે વાત લઈ જાઉં તમને જૂના જમાનામાં. અત્યારે મારું શરીર બહુ જાડું થઈ ગયું છે, પણ પહેલાં 20-25 વર્ષ પહેલાં હું હાવ હરકડી જેવો હતો. આ બહેરાનો માર ખાઈ ખાઈને જાડો થઈ ગયો. પહેલાં હું લકડી હતો. અને એ વખતે જમાનામાં 20 વર્ષ પહેલાં આવા ડીજે ને આવા બધા નાટકો ને આવું બધું લગ્નમાં હતું જ નહીં. એકદમ સિમ્પલ લગ્ન અને જોવાની પ્રથા બંધ. અત્યારે તો મારા બેટું જોવા જાય, પહુ પ્રી વેડિંગ થાય અને પહુ બધું બહુ જાત જાતનું થાય. એવું પહેલાં હતું નહીં. એટલે જોયા વગર લગ્ન થાય સાહેબ. એટલે અમે તો પૈણવા ગયા એટલે એટલો બધો મંડપય નહીં. અત્યારે તો એટલા બધા મંડપ હોય છે, મંડપના ખર્ચામાં અત્યારે તો લગ્ન થઈ જાય સાહેબ, પહેલાંના જમાનાના. એટલે અમે તો વાસ્તે ગાસ્તે ગયા. હું તો જઈને મોહેરામ બેઠો અને મોહેરામ મોટો બાજોટ પડેલો. તમે જોયો તો મોટો દહીત બાજોટ. એટલે અમારા જોડે બધા ભાઈબંધો જાને હતા, એ બધા બેસી ગયા બાજોટ ઉપર. એટલા મારો હાહરો આવ્યો. એટલે એ ઊભા થાવ, બધા ઊભા થાવ, આની પર ના બેહાય, બાજોટ ઉપર ના બે ઊભા થાવ. મેં કહું તા ક્યાંય બેસવાનું છે? તા કે આ તો કન્યા માટે. એટલે મેં કહું આવડી મોટી કન્યા, આવડો મોટો બાજોટ? હા કે કન્યા માટે. પછી તો બ્રાહ્મણો લગ્ન વિધિ ચાલુ કરે ને પછી શ્લોક આવ્યો. શ્લોક બતાવીને પછી ચાલુ કર્યું, કન્યા પધરાવો સાવધાન. અને પછી તો કન્યા આવી. મને એવું લાગ્યું કે આ મહારાજ સાવધાન કરતા છે એટલે કંઈક વાવાઝોડું આવવાનું હોય છે, એ જ સાવધાન હશે. અને હવે થયું એવું, મોટી મહાકાય હાથીનું બચ્ચું હોય એવું બે એની બેનપણીઓ પકડીને દહેડીને લાવે અને પેલા બાજેટ ઉપર બેહાય. તો બાજેટ ઉપર બેહીને એવો જ બાજેટ ચીચુડા મારો મળ્યો, કચાડ કચાડ કચડ કચડ. મૂકો આ પાયા તૂટી ના જાય તારું બાપ. અને પછી તો હસ્તમેળાપનો સમય આવ્યો. હવે મારો હાથ તો હૂખ લકડી, એને જેવો હાથ મૂકે ને એમ લાગે કે જેસીબાનો પાવડો ના હોય મારી પર, એવી દશા થઈ મારી. જેમ તેમ કરીને લગ્ન પૂરા કર્યા અને પછી જમવાનું આવ્યું. હવે મારા હાથમાં તો 2-3 ચકતો મગજનો. એ વખતે આવા બધી બરફી પેડાને કશું ના હોય, મગજ ખવડાવવાના આવ્યા. મેં તો 2 મગજ ખવડાયા અને એનો હાથ જોયો તો આવડો આખો મૂઠો ભરીને. હું 2 ખવડાવતો એ મૂઠો ભરીને ખવડાવો. બેનપણીઓ કે જીજાજી આમ 2 નહીં મેરાવો. તો મેં કહું છું પાવડો લઈને એને મોઢામાં નાખું? હે જેમ તેમ કંઈ બધું પતાવીને પછી કન્યા વિદાય થઈને પછી એ વખતે તો આવી બધી અત્યારે તો જાત જાતની ગાડીઓ નીકળી છે વરરાજાની. ઓડી ગાડી, થાર ના આન તેન, હજારો જાતની ગાડીઓ નીકળી. એ વખતે મારુતિ વાન હતી. હવે અમે એવી મારુતિ વાન લઈને જયેલા કે એની અંદર ઓન સિવાય બધું વાગે. ઓન સિવાય બધું વાગે. ખખડ ખખડ ખખડ. 2 કિલોમીટરથી ખબર પડે ગાડી આવે છે. હવે મારી બહેરીને તો માળ બેહાડી. જેવી બેહાડીને એવા લગ્ન ગીત ચાલુ થયા. બહેરા બધા વરાવ આવતા હોય એટલે લગ્ન ગીત ગાતા હોય કે બેની મારી પરિણી જાશે, ગાડીમાં એકલામાં છે. મેં કોઈ ગાડી એકલી જ નહીં છે બાપા. જેમ તેમ કરીને મારુતિ વાન ચાલુ કરી. અમે તો 10-15 કિલોમીટર આગળ ગયા. 10-15 કિલોમીટર આગળ ગયા ને પેલું બહેરું મારું પાસે રડ્યા કરે. પોકે રડ્યા. મેં આને શાંતિ રાખવા કીધું. મેં કહું શાંતિ રાખ, હવે તો આપણે તારા ઘરથી 20 કિલોમીટર દૂર જતા રહ્યા છીએ. હવે તારે રડવાની જરૂર નથી. તા કંઈ એવું નહીં, મારે બારી જોડે બેહવું છે કે. વાન ઊભી રાખી પછી એને દહેડીને બારી જોડે. આવી દશા થઈ એમ. અને પછી તો લગ્ન જીવન ચાલુ થાય. અને ગામમાં તો રાહ જોવાઈને બેહરેલા કે આ લાડો પૈણવા જ્યો છે, લાડો પૈણવા જ્યો છે, લાડી લઈને આવશે. અને અમારી તો ગામમાં જ્યારે એન્ટ્રી થઈને તાર લોકોને ખબર પડી કે લાડો લાડી લઈ પણ મોટી ગાડી લઈને આવ્યો છે. બીજા દાર તો ભાઈબંધો જોડે બે આવવા જ. તો ભાઈબંધો બધા મને કે થઈ જા લગન. મેં કહું હા. તો એક ભાઈબંધ બહુ મારો ડાયો હતો. મને કે લગ્નમાં શું મળ્યું? મેં કહું મને તો BMW મળી છે. તો કે ના હોય, તારા ઘેર તો એક ગાડી દેખાતી નહીં. તા કે એવું નહીં, BMW એટલે મને બહુ મોટી વાઈફ મળી છે. તારે એમને ખબર. અને બહેરું એવું 180 કિલોનું કદાચ વધારે હોય. અને એક દાડો મને પાછું લગ્ન જીવન ચાલુ થયું એટલે એક દાડો મને પ્રશ્ન પૂછ્યો. મને કે આ પૃથ્વીનું વજન કેટલું હશે? મેં કોઈ 180 કિલો. તો કે તમને કઈ રીતે ખબર પડી?
મેં કહું મારી દુનિયા તું જ છું બાપા. આવી દેશે. અને પછી મારે તો કાર્યક્રમો હોય એટલે બહાર જવાનું થાય. એટલે એક દાડે આવું, 2 દાડે આવું, 3 દાડે આવું. એટલે નવા લગન એટલે પેલીને એમ થાય કે આ તો બહુ રખડ કરે, બહાર નાહી જાય છે. મેં કહું જો મારે તો કાર્યક્રમ કરવાના, જો કાર્યક્રમ કરીશું તો જ આપણું જીવન ચાલશે. એટલે મેં એને એમ કીધું કે જો એ વખતે આવા મોબાઈલ ટેલિફોન કશું નહીં, પેલા ડબલાવાળા ફોન હતા, દુકાનમાં જઈને રૂપિયો નાખીને કરવાના. એટલે મેં એને કીધું કે હું આજે પ્રોગ્રામ કરવા જાઉં છું, જે ઓર્ગેનાઇઝર છે એનો તો એને નંબર લખી આલ્યો. અને મેં કહું જો બહુ જરૂરિયાત હોય ને કંઈક કામ હોય તો આ બાજુવાળા રમણભાઈની દુકાને ડબલું છે એમાં ફોન કરજે, બહુ જરૂર હોય તો જ. એમ કહીને હું તો પછી પ્રોગ્રામ કરવા ગયો. હવે પ્રોગ્રામ કરવા ગયો તો હાજે ના આવ્યો, તરત જ બીજો અહીંયા પ્રોગ્રામ મળી ગયો, 2 દાડા અહીંયા રોકાયો. એટલે પેલું બહેરું ગયા તો ટેન્શનમાં આવ્યું કે આ મારો ઘરવાળો ચમ ના આવ્યો. એટલે એ તો જયું રમણભાઈની દુકાને, સાહેબ દુકાને જઈ અને પેલો નંબર કરીને ડબલામાં ફોન લગાવ્યો. હવે એ ડબલામાં કંઈ તરત ફોન લાગે નહીં, અમુક ટાઈમે કેસેટો આવતી હોય. એટલે કેસેટ વાગી કે તમે જેનો સંપર્ક કરો છો એને હાલમાં તમે ફોન નહીં કરી શકો. તો અકરાયું પેલા ફોનના ડબલા ઉપર, અત્યારે ચમ ના કરું કે પછી શું કામ કરવાનું, અત્યારે જ કરવાની છે વાત. એમ કરીને પેલા ફોનના ડબલાને બરાબર નહીં કરી. હું તો પછી 2-3 દાડે ઘેર આવ્યો તો વોશરૂમ બેઠેલું, સાહેબ એનું મોઢું જોયું હોય ને તો ધોમરોડા જેવું ફૂલીને બેઠેલું, ધોમરોડું હોય ને એમ લાગે. મેં કહું હવે આ ડંખ મારશે ભૂકા કાઢશે. પણ હું કાપડો તો 3-4 દાડે આવે એટલે આપણે બનાવવું પડે. એટલે હું તો પછી ધીરે રહીને ઘરમાં ઘૂસ્યો, જેમ પેલી બિલાડીના ધીરે જતી હોય એમ અંદર જઈને બેસી ગયો. ને પછી નહીં ધોઈને ફ્રેશ થઈને મેં કહું હેડો જમવા બેસીએ. તેનો તો સરસ મજાનું જમવાનું આલ્યું. હવે તમારે એક નિયમ છે દુનિયાની અંદર કે આપણી પત્ની રિહાઈ હોય અથવા તો પત્ની જોડે આપણે કંઈક અબોલા લીધા હોય તો એક જ વસ્તુ મનાવવા માટે છે. શું? તો એની રસોઈના આપણે વખાણ કરવાના. જો આપણી પત્નીના રસોઈના આપણે વખાણ કરીએ એટલે તરત જ મનાઈ જાય. એટલે મને સારું એવી કુબુદ્ધિ હોજી શી ખબર મારી કરમની કઠણી, સાહેબ. એટલે મેં મારી બહેરીની જે જમવા બેઠો તો મેં કહું લાવો અને વખાણ કરું એટલે રાજી થઈ જશે અને બધું ભૂલી જશે. એટલે મેં તો પહેલું ભીંડાનું શાક ખાધું, સાહેબ. જેવું ભીંડાનું શાક ખાધું ને વખાણ કરે, આ હા શું ભીંડા, આ શું ભીંડાનું શાક છે. પછી બીજું બટકું ભર્યું, શીરો હતો, આ હા શું શીરો, મગનો શીરો, વાહ આવો શીરો તો કોઈ દાડો ખાધો નહીં, આ શું તારા હાથનો સ્વાદ, તું તો અન્નપૂર્ણા શું, નામ ન તેમ. મેં તો વખાણ કરવા મળ્યા અને હું તો ખાતો જાઉં વખાણ કરતો જાઉં. મારું બહેરું ખૂણામ ચાલુ કર્યું, બાબા મેં કોઈ શું થયું, આ ભૂકંપ આવ્યો શું? આ હું ખાવા બનાવું છું, કોઈ દાડો વખાણ કરતા નહીં તમે. અને આજે મારી તબિયત સારી નથી, બાજુવાળી રમીલાને ઘેરથી ખાવાનું લાવ્યું, ફરી તમે એના વખાણ કરો છો. પછી સાહેબ જે મહાભારત થયું ને ભૂકા કાઢી નાખે એવું, આ બૈરાની મજા આવી. અને પછી એનું હિન્દી ભૂકા કાઢી નાખે એવું. ઘણી વાર તો હું ઘરે ના હોય તો સવારમાં વહેલો જે હોય ને બાયણું ખખડાવું ને તો ખોખડું ને તો બાયણું ખોલીને તરત જ સીધું શું લઈને આવો, તપેલી લઈને આવો, 2 લીટર દૂધ આલો. એટલે મેં કીધું બાપાનું ઘરવાળું છે, દૂધવાળો નહીં, કારણ કે સવારમાં પહેલો દૂધવાળો જ આવતો હોય ક્યાં. આવી દશા થાય. અને એનું હિન્દી ભૂકા કાઢે એવું. એકવાર તો મુંબઈવાળા આવ્યા પ્રોગ્રામ નક્કી કરવા, આવીને હું તો સવારમાં આવીને બેઠેલો ને આવ્યા હિન્દી ભાષી બોમ્બેથી. તાકે વિષ્ણુભાઈ હે ઘર પે? તાકે હે, अभी आया है और बाथरूम में नहाने बैठा है क्या? आऊँ तेरू हिंदी, तुम बैठो क्या, मैं तुमको वघारेली खिचड़ी का नाश्ता देती हूँ. और वघारेली खिचड़ी પેલો મને ખબર ના પડે, આવું તેનું હિન્દી ભૂકા કાઢી નાખે, સાહેબ એવું. હા, અને વાતમાં રિહાય. આ બહેરાની ટેવ એવી હોય છે. અને એક મુકેશનું ગીત મને બહુ ગમે છે. બધા પતિ પત્નીઓના ગીત લાગુ પડે છે એટલે મને અત્યારે યાદ આવી ગયું. મુકેશનું એક ગીત જોરદાર છે, એ મને બહુ ગમે. કેમ કે એનો અર્થ જોરદાર છે. ये गीत એવું છે, जो तुमको हो पसंद वही बात कहेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे. આનો મતલબ આમાં શું કહેવા માંગે છે? બહેરા જોડે માથાકૂટ કરવી નહીં, ચૂપચાપ જે હોય કામ કરવું. એટલે આ ગીત મને બહુ ગમે. એટલે મારા બહેરા જોડે કીધું એમ કે બહુ કાચું મટીરિયલ મળે. ઘણીવાર તો એવા ઝઘડા થાય અમારા આજુબાજુમાં. એકવાર મારી બાજુમાં ઝઘડો થતો હતો, મને ક્યાં જુઓ ને બાજુમાં શેનો ઝઘડો થાય છે, જુઓ તો ખરા શેનો ઝઘડો છે. મેં કહું હું જોઉં છું એનો જ ઝઘડો છે. આવી દેશે. એટલે
મારી બહેરીના અખતરા જોરદાર, જાત જાતના અખતરા કરે અને પછી ખાવામાં એવા અખતરા કરે ને બાપા મને ખવડાવે ને પછી જો સક્સેસ જાય ને તો પછી મોટા મોટા ઓર્ડર લે, આવા ભૂકા કાઢે બાપા. અને એકવાર તો મને હું જો મેં કોઈ હેડાને ફરવા લઈ જાઉં, તો ફરવા લઈ જાઉં ને તમે કોઈ હેડો પકોડી ખવડાવું એમ, એટલે પકોડી લારીએ જ્યાં 500 રૂપિયાની પકોડી ખાઈ જશે. હા, 100 રૂપિયાની પકોડી ખાઈ જાય ને પછી પાછી પકોડી પૂરી થવા આવી અને પછી જીદે ચડી. ભાઈ એની જીદ જોરદાર, એટલી બધી જીદે ચડી, પેલા ભૈયાજીને કે પેલા ડોલવાળા પાણીનું મને પકોડી બન્યા લો. તમે બધાય પાણી આપ્યા પણ પેલું છેલ્લું પાણી તો રહી ગયું ડોલમાં છે. પેલો ભૈયાજી કે એ પાણી તમારા કામનું નહીં, તો કે ના મારે એ પાણીવાળી પકોડી ખાવી જ છે અને લોહી પી જાય. પછી મેં પેલા ભૈયાજીને કીધું બાપા મેં કોને ખવડાય ને ત્યાં મને ઘેર જઈને ઉપાધિ કરાવશે. ભૈયાજીએ પછી શાંતિથી 2 પકોડી એમાં ખવડાવી, પેલી ડોલ હતી એમાં ડોલવાળા પાણી. તો એ તો રાજી થઈ ગઈ. જો ભૈયાજી તમે કેટલો અન્યાય કરો છો કે આ પાણીમાં એટલો બધો સ્વાદ છે, જિંજરનો સ્વાદ આવે, ખાટો મીઠો સ્વાદ આવે, આંબલીનો સ્વાદ આવે, કે બધા પ્રકારના સ્વાદ આવે છે આમાં. આ તમે પાણી મને આલ્યું જ નહીં. ભૈયાજી કે એ છે ને આ બધી ડીશો ધોયેલું પાણી છે બાપા. તારે ખબર પડી. દિલ કે દર્દ को जुबा पे लाते नहीं, दिल के दर्द को जुबा पे लाते नहीं, हम अपनी आँखों से आंसू बहाते नहीं, कि हम अपनी आँखों से आंसू बहाते नहीं. जख्म चाहे कितने भी गहरे क्यों ना हो, जख्म चाहे कितने भी गहरे क्यों ना हो, हम डेटोल के सिवा कुछ और लगाते नहीं, हम डेटोल के सिवा. ડૉક્ટરની વાત કરી. હા, જ્યારે એમ કહેવાય છે ભગવાન જ્યારે નારાજ થાય ને ત્યારે આપણને ડૉક્ટર જોડે મોકલે. ભગવાન જ્યારે નારાજ થાય એટલે આપણને ડૉક્ટર જોડે મોકલે, અને ડૉક્ટર જ્યારે નારાજ થાય ને ત્યારે સમજી લેવાનું શું થાય એ આપણને. અને ડૉક્ટરોની એટલી બધી મજા આવે છે ને. હમણાં એક જગ્યાએ દવાખાનાની અંદર એક દારૂડિયો જો ડૉક્ટર જોડે દારૂડિયો ગયો એટલે ડૉક્ટરની જોડે દવા ચાલતી હતી એની. એટલે ડૉક્ટરે દારૂડિયાને પૂછ્યું કે હવે કેવું છે, પીવાનું બંધ કરી દીધું? તા કે હા ડૉક્ટર સાહેબ હવે હું પીતો જ નહીં, બિલકુલ બંધ કરી નાખ્યું, એક સાંટોય નહીં પીતો, પણ જરા કોઈક રિક્વેસ્ટ કરે ને તો હું જરા પી લઉં કે એમ, બાકી પીતો જ નહીં. કોઈક રિક્વેસ્ટ કરો તો પી, બાકી નહીં પીતો. પછી એની જોડે એક માણસ હતો. ડૉક્ટર સાહેબ કે આ કોણ છે, તમારા સગાવાલા છે જોડે આવ્યા? તા કે ના, એ રિક્વેસ્ટ કરવા માટે માણસ રાખ્યો છે. આવા આગ્રહ માણસો. હમણાં એક કાકાને નર્સે બાટલો ચડાવ્યો, અશક્તિ આવી ગઈ હતી એટલે કાકાને બાટલો ચડાવ્યો એટલે કાકાએ નર્સને પૂછ્યું કે નર્સ બેન આ શેનો બાટલો છે? તા કે આ મલ્ટીવિટામિનનો જ બાટલો છે. કે તમે આ મલ્ટીવિટામિનના બાટલાથી તમને જે અશક્તિ છે ને એ શક્તિ આવી જશે. તમે જમ્યા હોય ને એવું તમને લાગે, ખાધું હોય એવું લાગે. તો કાકો કે બહુ સારું કહેવાય. આ પતન એટલે કે એક શ્વાસનો બાટલો ચડાવજો કે મને ખાધ્યા પછી શ્વાસની બહુ ટેવ છે કે બાપા શ્વાસના બાટલા ના હોય. ઘણીવાર ડૉક્ટર જોડે દવા લખતા હોય ને એમના અક્ષર જબરજસ્ત હોય ડૉક્ટરના. ગમે તો જાઓ ને તો આપણને એ અક્ષરો મેડિકલવાળો અને ડૉક્ટર સિવાય કોઈને ખબર જ ના પડે. હમણાં એક દર્દી ડૉક્ટર જોડે ગયો, ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ તા કે શું છે? તા કે તમે જે દવા લખી હતી ને એ ગુજરાતમાં ચોય મળતી નહીં. તા કે લાવી જો કાગળ. એટલે આ બળધ્યા આ દવા નહીં લખી કે હું પેન ચાલુ છે બંધ છે એ જોતો હતો, એ લીટા કરેલા છે. મારે ખબર પેલો સીધો દવા લેવા નહીં ગયો. પણ હમણાં તો એક ડૉક્ટર જોડે 5મા માળે ડૉક્ટર હતો, ઓર્થોપેડિકનું દવાખાનું સાહેબ એનું. અને એના મોબાઈલમાં તમે જોયું હોય ને તો લોકો આપણે ભગવાનનું સ્ક્રીન રાખે, કોઈક હિરોઈનનું રાખે, કોઈક પોતાના બાળકોનું રાખે, કોઈક પોતાની પત્નીનું સ્ક્રીન રાખે, આને આખલાનું રાખેલું. સારું આપણને નવાઈ લાગે કે બધા જુદા જુદા સ્ક્રીન સેવર રાખે છે, અને આવું આખલાનું ચમ રાખ્યું? તો મને તો ઉપર લઈ ગયો કે જો આ દવાખાનું નીચે 5મા માળે તો મને નીચે બતાવ્યું. મને કે જો નીચે શું દેખાય? મેં કહું આખલા. તાકે એ આખલા જેને ઠેબે ચડાવે ને, જેના ઊંચો કરીને પસાડે એ બધા દર્દીઓ અહીંયા આવે છે. એટલે તમે જ કહો મારો ભગવાન થયો જ નથી. આવા ડૉક્ટરો કરતા હોય. પણ મારે નિશાનની અંદર પણ ઘણા જોક્સ થતા હોય. હું શિક્ષક છું એટલે ઘણા બાળકો એવા બધા આવતા હોય ને, જબરજસ્ત બાળકો એમ. હમણાં મારો છોકરો મને આવીને શું કે, મને પપ્પા એક ટોર્ચ લાવેલો ને કે કાલે શિક્ષકે મંગાવી છે. મેં કહું સારું ટોર્ચનું શું કામ છે? તને ટોર્ચ તો હું આપીશ, એનો વાંધો નહીં, પણ ટોર્ચનું કામ શું છે? તાકે અમારા શિક્ષકે કીધું છે કે આવતીકાલે ગુજરાતના લોકજીવન ઉપર આપણે થોડો પ્રકાશ પાડીશું. મેં કહું એમાં ટોર્ચની જરૂર નહીં, એ વિષય થોડું ભણાવવાની વાત છે. હમણાં એક શિક્ષકે મુહાવરો કીધો, બાળકો સાંભળો. તાકે શું છે? તાકે આ મુહાવરાનો અર્થ આપો. તાકે બોલો. તાકે સાપની પૂંછડી ઉપર પગ મૂકો, એનો અર્થ શું થાય?
તો એક છોકરો ઊભો થયો, સાહેબ પિયર જતી પત્નીને રોકવી. સાહેબ ગળગળો થઈ ગયો. સાચી વાત છે. પણ એક સ્કૂલમાં એવું થયું કે 4 છોકરાના હરખા જ માર્ગ આવ્યા. 4 છોકરાના સરખા માર્ગ. હવે પહેલો નંબર કોનો આપવો? પ્રિન્સિપલ ટેન્શનમાં કે કોકના હાલે તો બાજંબાજી થાય, વિરોધ થાય. એટલે કે 4 છોકરાના આપણે એક સવાલ મૂકીએ, એનો સવાલનો જવાબ સારામાં સારો જે છોકરો હાલે એને આપણે પહેલો નંબર આપીએ, કારણ કે 4ના માર્ક સરખા જ હતા. એટલે નક્કી કર્યું કે 4ને બોલાવો. 4ને બોલાવ્યા. પ્રિન્સિપલે ચાલુ કર્યો કે જો બાળકો, તમને 4ને હું એક પ્રશ્ન પૂછીશ, એમાં જે જવાબ સાચો આપશે એને આપણે પહેલો નંબર આપીશું. તો કે વાંધો નહીં. પહેલાને પૂછ્યો કે સૌથી ઝડપી કઈ વસ્તુ છે? એટલે પહેલા છોકરાએ જવાબ આપ્યો, સાહેબ સૌથી પહેલી ઝડપી જો વસ્તુ કોઈ હોય ને તો વિચાર છે. કે સૌથી ઝડપી આપણા મગજમાં વિચાર આવે. કે સરસ, બેસી જાય એક બાજુ. બીજાનો પ્રશ્ન કર્યો, એનો એ જ પ્રશ્ન કે બોલ સૌથી ઝડપી વસ્તુ કઈ? તો કે સાહેબ પાપણ. તો કે કઈ રીતે? તો કે આપણે કોઈ પણ વિચાર કરીએ એ પહેલાં પાપણ આપણી પલકી જાય, એટલે સૌથી ઝડપી છે ને પાપણ. કે એ પલકારો મારે ને તો આપણને ખબર ના પડે. કે સરસ, બેસી જા. ત્રીજાનો ઊભો કર્યો, બોલ કે સૌથી ઝડપી વસ્તુ કઈ તું કે? ત્રીજો છોકરો એવું કે સાહેબ સૌથી ઝડપી છે ને લાઇટની સ્વિચ. કારણ કે ગમે તેટલા દોરડા ખેંચા હોય, ગમે તો લાઇટ ખેંચી હોય, તમે સ્વિચ પાડો ફટ લઈને ગોરો ચાલુ થાય, સ્વિચ પાડો ફટ લઈને પંખો ચાલુ થાય. એટલે સૌથી ઝડપી કોઈ વસ્તુ હોય ને તો લાઇટની સ્વિચ છે. સારું, કે સરસ જવાબ, બેસી જા. છેલ્લા નંબરનો, ચોથા નંબરનો છોકરો આવ્યો. બોલો કે હવે તારે આના આ સવાલનો જવાબ આપવાનો છે. સૌથી ઝડપી શું કે? તો કે સાહેબ સૌથી ઝડપી છે ને ઝાડા થઈ જાય. સાહેબ કે ઝાડા થઈ જાય સાબિત કર. કે જો ગઈ રાતે 2 વાગે મને ઝાડા થયા. કે હું કંઈક વિચારું, આંખની પાપણ પલકારું, સ્વિચ પાડું, એ પહેલાં તો ઝાડા એનું કોમ કરી નાખ્યું. કે તમે જ કહો સૌથી ઝડપી શું થયું? ડૉક્ટર અરે શિક્ષક તો બાકી ગદગદો થઈ ગયો. એની પોતાની ડિગ્રી એને આપી દીધી અને અસાધારણ બાળકનું સાલ ઓઢી સન્માન કર્યું. સાહેબ કે આવો વિદ્યાર્થી મેચ હોય નહીં જોઈએ. એટલે આવા વિદ્યાર્થીઓ તો અત્યારના જોરદાર છે. હું મારી સ્કૂલમાં જાઉં તો છોકરા રસ્તામાં મળે, જોપો ખોલતા, સાહેબ તમે યુટ્યુબમાં આવો છો? સાહેબ તમે ટીવીમાં આવો છો? મેં કહું હા. તા કે સાહેબ અમે રિક્ષામાં આવીએ છીએ. શું કર્યું? એવા જવાબો આપે. શિક્ષકે પછી વિદ્યાર્થીને સવાલ પૂછ્યો કે બોલો 50 માણસનું આપણે ખાવા બનાવવું હોય, 50 માણસનું ખાવા બનાવવાનું હોય તો એમાં 5 કિલો તુવેરની દાળ જાય. છોકરા કે બરાબર છે. 50 માણસનું જમવાનું બનાવો તો 5 કિલો દાળ જાય. તો કે હવે 75 માણસ આપણે કરવા હોય તો કેટલી દાળ જાય? એક છોકરો ઊભો થયો, સાહેબ કે એમાં શું, દાળની માત્રા તો એટલી ને એટલી રહે, ખાલી પાણી વધારવાનું રહે. સાહેબ મારી મેન્ટેન નથી. હમણાં એક દીકરી હતી, તે પપ્પાની દીકરી બે વાતો કરતા, એટલે પપ્પાએ દીકરીને કીધું કે હમણાંથી તું મને પપ્પા નહીં કહેતી, ડેડી બહુ કહેશ. પપ્પા કહેવાનું કેમ બંધ કરી નાખ્યું? તો કે એમાં એવું છે ને, પપ્પા કહું ને એટલે મારી લિપસ્ટિક બગડી જાય છે. કે ક્યાં લઈ જવાનું? પણ આપણા પ્રધાનમંત્રીએ નોટબંધી કરેલી. સારું થયું નોટબંધી કરી, પણ જો નેટબંધી કરી હોત ને સાહેબ, નોટબંધીની જગ્યાએ નેટબંધી કરી હોત ને તો લગભગ અડધા યુવાનો ઉપર જતા રહેવા. કારણ કે યુવાનો પેટનું નહીં કરતા ને એટલું નેટનું કરસ. અને અત્યારના કલાકારો એવા છે, કલાકારો એવી એડવર્ટાઇઝ બનાવે છે નકરી જુગારની એડવર્ટાઇઝ. અને યુવાનો જુગાર રમણ, આ રમણ, પેલું રમણ, મોબાઈલમાં. એટલે યુવાનો જો નેટ બંધ થયું હોત ને તો અત્યારે યુવાનો જેટલા ઉકળી ગયા હોય. એટલે તમે ધારો છો એવું બધું નથી હોતું. કે તમે ધારો છો એવું બધું નથી હોતું સાહેબ. પાણી બધું ખાર્યું નથી હોતું. તમે ધારો છો એવું બધું હોતું નથી સાહેબ, કે પાણી બધું ખારું નથી હોતું. આ તો માણસ છે સાહેબ, જેના કપાળે કાંઈ લખેલું નથી હોતું, એટલે માણસને સમજવો બહુ અઘરો છે એમ. અને ગુજરાતનો માણસ તમે જુઓ ને તો એટલો જોરદાર છે કે ના પૂછો વાત. હા મેં જુઓ ને તોય પૂછે એમ ગુજરાતી. અહીંયા શૂટિંગ ચાલે છે ને તોય કોઈક બહારનો માણસ આવીને તરત જ પૂછે આપણા રોકીભાઈને, શૂટિંગ ચાલુ છે? ના પછી રોકીભાઈ સાહેબ કે અહીં બધા રોજ આ કેમેરાવાળા બધાને બોલાવીએ છીએ. જુનાગઢથી બિચારા ઇકો લઈને આવે, બધું ગોઠવે ને પછી આવા 4-5 જણને બોલાવી લઈએ અને બોલ્યા કરે. કે બસ જોવા તોય પૂછે, એટલે ખબર છે શૂટિંગ ચાલે, જોવા તોય પૂછે. કોઈક મરી ગયું હોય, બેસણું ચાલતું હોય તો આવીને પાછળ એક જણો આમ પૂછે, બેસણું લાગે? ના આ તો બધા ધોરા જબ્બા પહેરાવીને બેહાડીએ છીએ, ડાયરો કરીએ.
તો જોવાય એનું નામ ગુજરાતી, જોવાય એને પૂછે, જોયું નહીં, પૂછ્યું નહીં. આ તો ઠીક, રાત્રે આપણે ખાવા બેઠા હોય ને, ખીચડી ખાતા હોય, શાક ખાતા હોય, જે કંઈ ખાતા હોય ને, તો એ બાજુવાળાને પૂછે, હે ખાવા બેઠા છો? ના ભાઈ, અમે ખીચડીમાં લીટા કરીએ છીએ. તું આવી જા, બેસી જા, બેસી. રવિવારનો દિવસ હોય, છોકરા બહેરાને લઈને આપણે બહાર જતા હોય, ચલો આજે રજા છે, બધાને ફેરવવા લઈ જઈએ અમદાવાદ કે કાંકરિયા, ગમે ત્યાં. બાઇક ચાલુ કરી હોય, છોકરા બેહાડ્યા હોય, પાછળ બહેરી બેહાડી હોય, નવા કપડાં પહેર્યા હોય, ઘરના તારું મારી હોય, તોય બાજુવાળાને પૂછે, બહાર જાઓ છો? કેટલો કાર ચડે સાહેબ? ના, મોહણમ જઉં છું, યાર તારા હોય. અને પડોશી ધર્મ તો એવા ઉજવતા હોય, ના પૂછો વાત એમ. પડોશી ધર્મ જોરદાર હોય એમ. હમણાં અમારા બાજુમાં એક બેન 5 ચણિયા ચોરીઓ લઈને મારા ઘેર આવ્યા. એટલે મારા બહેરીને બતાવવા મળ્યા, જોઈને કે આ ચણિયા ચોરીઓ કેવી સરસ છે કે. એટલે મારું બહેરું મને જોઈને કે પસંદ કરી લો કે, મારું તો ખાલી નામ જ છે. હા, સમજાય નહીં મજા છે. આ દુનિયામાં ખતરનાક વસ્તુ શું છે ખબર છે? પડોશીની સ્માઇલ. પડોશીની સ્માઇલ એ ખતરનાકમાં ખતરનાક વસ્તુ છે, ભૂખા ખાઈ નાખે એમ. એટલે પહેલાંનું બાળપણ હતું. બાળપણની અંદર જે પહેલાંના જમાનાનું બાળપણના આજના બાળપણમાં બહુ ફેરફાર. પહેલાં લકોટી રમાતી, ભમેડા રમાતા અને ટાયરો ફેરવતા, ટાયર અને ટ્યુબ, એમાં જિંદગી જતી હતી. અત્યારે તમે જુઓ, અત્યારના છોકરાની જિંદગી યુટ્યુબમાં જાય છે. પહેલાં ટાયર ટ્યુબ હતું, આવી તો સેવા ટ્યુબ જ થયો એમ. અમે એકવાર પ્રોગ્રામમાં જતા હતા ને, તમારી ગાડી એક જગ્યાએ ઠોકાતી રહી જઈ, શેજ હતા. તો એક ટ્રકવાળો હતો, નીચે ઉતરીને આવ્યો, દેખાતું નહીં, હવે તમારી ગાડી ઠોકાઈ જાય, મને વાગે તો આમને તેમ બરાબરનો બોલવા મળ્યો. પછી અમે બધા નીચે ઉતર્યા, તો મને જોયા હતા કે તમે તો યુટ્યુબમાં આવો એ છો ને કે કલાકાર વિષ્ણુરાજભાઈ. મેં કહું હા. તમે યુટ્યુબમાં આવો એ છો ને? મેં કહું હવે હું એ જ છું, યુટ્યુબમાં પ્રોગ્રામો આવે ને એ જ છું. તા કે જો યુટ્યુબમાં આવો એ ભલે બરાબર છે, લોકોને હસાવો એ બરાબર છે, યુટ્યુબ સારી વસ્તુ છે, પણ કે આ રીતે ગાડી ચલાવીને નહીં આવવાનું, કોઈક દાવ તમે ટાયર ટ્યુબમાં આવી જશો કે. એ વાત સાચી. એટલે ડૉક્ટરની આપણે વાત કરતા હતા ને, તે હમણાં કાકા એક ડૉક્ટર જોડે ગયા. તો કાકા ડૉક્ટરને કહે, ડૉક્ટર સાહેબ મને બહુ ઓછું સંભળાય છે કે એમ. એટલું બધું ઓછું સંભળાય છે ને કે હું મારી ઉધરસ કહું ને એ મને નહીં સંભળાતી. તો ડૉક્ટર કે કંઈ વાંધો નહીં, ચિંતા ના કરો, હું તમને દવા લખી આપું છું. એટલે દવા લખી આપી. તો કે આ દવાથી મટી જશે ને? તો કે હા, આ દવા તમે ખાશો ને એટલે તમારી ઉધરસ વધી જશે, એનો અવાજ એટલે તમને સંભળાય છે. હમણાં કાકાને ડૉક્ટર તપાસ કરતા હતા, તો તપાસ કરતાં કે કાકા તમારે જમાઈ છે? તો કે હા 3 જમાઈ છે, પણ 3 નખવામાં છે. ડૉક્ટર કે જમાઈની વાત નહીં કરતો, ખવાય છે એની વાત કરું છું બાપા. અને બાળકોની વાત તો માં વાત કરીને સ્કૂલની અંદર, અમારા સ્કૂલની અંદર બધી એવી નોટો ના પૂછો વાત એમ. એકવાર હું સમાજ વિદ્યા ચલાવતો હતો. બસ સમાજ વિદ્યા ચલાવતો હતો ને એટલે મને એમ કે ચલો આપણે કલાકાર જીવ છીએ, એટલે આપણે સરસ મજાનું આમ એમને પરફોર્મન્સ આપીએ, આમ મજા આવે એવી વાત કરીએ, એટલે આ બાળકોને મજા આવે, થોડું વાતાવરણ ઊભું કરીએ. મેં કહું એટલે સમાજ વિદ્યાનો પાઠ હતો રાણા પ્રતાપ વિશે. એટલે રાણા પ્રતાપની વાત નીકળે એટલે આમ શૌર્ય જાગરણ એવું બધું વીરરસને એની વાત કરવી હતી. એટલે મેં બાળકોને કીધું, મેં કહું જોવો બાળકો, રાણા પ્રતાપ એવી મહાન વ્યક્તિ થઈ છે ને કે ના પૂછો વાત. આપણે રાણા પ્રતાપની વાત કરતા હોય, રાણા પ્રતાપની વાત કરતા હોય ત્યારે આપણામાં લોહી ચડવું જોઈએ, લોહી. રાણા પ્રતાપ આમ છે, રાણા પ્રતાપ આટલા સૂરવીર હતા ને એ બધી હું તો મોટેથી વાતો કરવા મળ્યો. અને પછી છેલ્લે તો બહુ ઉત્સાહમાં મેં કીધું જો રાણા પ્રતાપ જેવું આપણે બનવું હોય ને તો આપણે લોહી ચડવું જોઈએ, લોહી. તો એક છેલ્લે પાતળી ખેંખલી છોકરી ઊભી થઈ કે સાહેબ તમે લોહી ચડવાની વાત કરો છો, લોહી હોય તો ચઢન કે જમકી ના હોય. ઘણા તો છોકરા એવા અમને સવાલ પૂછે, આવી વાત હોય એમ. એટલે ઘણા બાળકો એવા હોય ને ના પૂછો વાત. અમારી નિશાળની અંદર એક વાત કરું તો એક છોકરો હતો અને બધા જુદી ખીજો પાડે. છોકરાને કોકને ટાલ્યો કહે, કોકને ચુંબક કહે, ઘણાને લોહી ચુંબક કહે, રબડ કહે, આવા બધી ખીજો પાડે. મને ઘણા છોકરાઓ સનેડો કહેતા હતા પહેલાં. બોલો, સનેડો ગીત આવ્યું પછી મને ખબર પડી સનેડો મારી ઉપર ગાય. એટલે આવા અમુક તો ગીતો ગાતા હોય, મારી ઉપર એ ગાતા હોય. એટલે અમારે એક નિશાળમાં છોકરી હતી ને એના બધા ખીજાઈ કરે, માસી એવું ખીજાવ. એટલે છોકરી કંટાળી જાય કે આ માસી બધા કહે છે. તે છોકરી અમારી જોડે ફરિયાદ કરવાય કે સાહેબ આખી નિશાળના છોકરા છે ને મને માસી કહે છે કે. પણ એક મહેશ નામનો છોકરો છે ને એ કે માસી નહીં કહેતો,
મેં કહું સારું કહેવાય, એ છોકરો સંસ્કારી છે, સરસ મજાનો છોકરો કહેવાય કે તને ખીજ નહીં પાડતો ને તને ખીજાવતો નહીં. એટલે અમે કીધું કે એ મહેશને બોલાવો. એટલે મહેશને સ્ટાફ રૂમમાં બોલાવ્યો. મેં કહું મહેશ, કે શું છે સાહેબ? મેં કહું આ છોકરીને બધાય માસી માસી કહે, બધાય માસી માસી કહે, તું ચમ નહીં કહેતો? કે સાહેબ બધા મને માહો કહે છે. અને ઘણીવાર એવી બધી કોમેડી થતી હોય કે ના પૂછો વાત. પણ આપણા ગુજરાતની અંદર, આપણા ભારતની અંદર જે બનાવો બને છે ને, જબરજસ્ત બનાવો બને છે. એમાં વાતમાં ઝઘડા થઈ જતા હોય એવી ભાષા હોય. ફોરેનની અંદર તમે જાઓ અને બાજુમાં કોઈ રહેતા હોય ફોરેનર, અને ફોરેનની અંદર તમે મસ્ત મજાનું ગીત વગાડતા હોય તમારા ડીજેમાં કે ઘેર સાઉન્ડમાં, તો બહુ અવાજ હોય તો બાજુવાળો તમને પ્રેમથી કહે પ્લીઝ સર ડાઉન વોલ્યુમ, ધીમે કરો ને થોડું વોલ્યુમ, એમ આપણને પ્રેમથી સમજાવે. અને આપણે અહીં ગુજરાતમાં ભારતની અંદર જો આપણે ફૂલ ગીત વગાડીએ અને ફૂલ ડીજે વગાડીએ, બાજુવાળો તરત કહે તાર બાપાનું લગ્ન છે, ચાલ મારું બંધ કરીને એમ કંઈ ટેન્કાઈ નાખે. બોલ હા, પણ ઘણીવાર તો બેસણાની અંદર બધી કોમેડી થતી હોય. અમારા કલાકારોનો જીવ શું દરેક જગ્યાએ જોતા હોય. બેસણાની અંદર કેવી કોમેડી થતી હોય કે બેસણું રાખ્યું હોય ને તો જે સારામાં સારો ફોટો મૂક્યો હોય, હવે ફોટા ઉપર એટલો મોટો જાડો હાર હોય ને કે જે મરી ગયો ને એનો ફોટો ના દેખાય. એમ જઈ 10 રૂપિયા મૂકીને આમ ખસેડે ને ત્યારે ખબર પડે કે ભાઈ મરી ગયો એમ. અને સારામાં સારી વાતો દુનિયામાં જો થતી હોય ને તો બેસણામ. એવો જીવતો હોય ત્યારે કોઈ મદદ ના કરે, ને એ વખતે કે મારી જોડે આવ્યો હોત તો હું એને મદદ કરત એમ. એટલે દુનિયામાં સારામાં સારી વાતો બેસણામ થતી હોય. અને બેસણું 2 કે 3 કલાકનું હોય, એનાથી વધારે હોય નહીં એમ, વધારે હોય જ નહીં એમ. એટલે ઘણા મોડા આવે ને તો કે પતી ગયો, કે પતી જાય શું કે જમણવાર છે સુધી ચાલે એમ. પણ હમણાં મારો એક મિત્ર હતો, તે કોરા કાગળની અંદર આમ ચૂમ્યા કરે, કોરો કાગળ લઈને. એટલે મને નવાઈ લાગી, લે મેં કહું આ કોરો કાગળ લઈને કેમ ચૂમ્યા કરસ? તાકે આ મારી ગર્લફ્રેન્ડનો કાગળ છે, કે લવ લેટર છે. મેં કહું તો સરસ, પણ મેં કહું આ તો કોરો છે, કોરા કાગળને આ રીતે ચૂમી કરવાની. મેં કહું કંઈ લખ્યું તો છે ને? તાકે આજકાલ બોલચાલ બંધ શકે. આવા ને આવા પ્રેમી પંખીડા હોય એમ. ઘણા તો પ્રેમી પંખીડા એવા હોય ને કે બીજાને માર ખવડાવે એમ. હમણાં એક મિત્રને મેં પૂછ્યું, મેં કહું આ પૃથ્વી છે એની અંદર નકરો લાવા હોય, ગરમી થાય લાવા થાય, અંદર ને એટલો બધો લાવા છે કે ના પૂછો વાત. મેં કહું બહાર શું છે એ તને ખબર છે? તો મને કે બહાર શું છે ને એ મને ખબર છે. મેં કહું શું છે? તો કે બહાર ઓપ્પો અને વિવો છે. કે હાલો ફોનની દુનિયામાં જ રહેતા. અત્યારે તો સવારમાં ઉઠીને બધા રંધો મારતા ને એમાં નીકળી ગયા. જ્યાં જોવા આમ રંધો મારતા હોય ને એવું જ લાગે, ફોન 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 બસ. એમાં તો અત્યારે રીલ્સ આવી છે, અને રીલ્સમાં સાહેબ એ લોકો ઘોડા થયા છે કે ના પૂછો વાત એમ. ચારે બાજુ રીલ્સ ને રીલ્સ, અને અમુક જણા તો સેલ્ફા, એવા સેલ્ફા પાડે છે કે ના પૂછો વાત. અને હું બધાને એ સલાહ આપું છું કે તમે ફોનમાં ફિલ્ટર વાપરો છો બધા, તમે એટલા જ ફિલ્ટર વાપરો કે તમને કોઈક રૂબરૂ મળે ને તો એને એટેક ના આવે તમને જોઈ. કારણ કે આપણે એટલા બધા સ્વાર્થી અને એવા થઈ ગયા છીએ કે ના પૂછો વાત. આપણના ચહેરો આપણને નહીં ગમતો એટલે તો ફિલ્ટર વાપરવું પડે છે. આપણને આપણો ચહેરો નહીં ગમતો એટલે તો ફિલ્ટર વાપરવું પડે છે એમ. એટલે તમે એટલું જ ફિલ્ટર વાપરો કે તમને કોઈ ફોમે મળે ને તો એને બિચારાને આઘાત ના લાગે, કહું બાપા શું થયું. હા, હમણાં તે એક લગ્ન પતી ગયા ને એક ભાઈના, તે 10-15 દિવસ પછી લગ્ન પૂરા થઈ ગયા, બધી વિધિ પૂરી થઈ ગઈ, બધું હનીમૂનને બધું પતી ગયું. પછી એ હોય શાંતિથી બેઠો હતો ને, પછી જે બ્યુટી પાર્લરવાળા બેન આવ્યા હતા ને એની વાઈફને તૈયાર કરવા એના ઘેર ગયો, મોટું બોક્સ લઈને ગયો. એટલે પેલા બ્યુટી પાર્લરવાળા બેન કે આવો, તો કે તમે મારા વાઈફને તૈયાર કરી દે એટલે હું તમને ગિફ્ટ આપવા આવ્યો. તો કે આવો બેસો, ચા પાણી કરાય, લો કે તમારી ગિફ્ટ. એટલે મોટું આલું ખોખું. પછી પેલી જે બ્યુટી પાર્લરવાળી હતી એને ખોખું ખોલ્યું તો અંદરથી બીજું ખોખું નીકળ્યું. પછી ખોલ્યું તો કે અંદરથી ત્રીજું ખોખું નીકળ્યું. એમ 3-4 ખોખા નીકળ્યા અને છેલ્લે નોનું નોકિયાનું 1100નું ખોખું નીકળ્યું. તો કે લો આ તમારી ગિફ્ટ. તો કે તમે ખોખું તો બહુ મોટું લાવ્યા હતા, બહુ સરસ મજાની સજાવટ કરી હતી, મસ્ત શણગારીને લાવ્યા હતા. તો કે અને છેલ્લે કે નોકિયા 1100 નીકળ્યો. તો કે તમે મારી જોડે એવું જ કર્યું છે ને? પણ દાદા પછી ખબર પડી કયો દાગીનો મેકઅપના થપેડા કર્યા ના પૂછો. અને ઘણા મને ક્યાંક મેકઅપ અને આ બ્યુટી પાર્લર એટલે ગુજરાતી નામ શું ખબર છે? મુખ નિખાર કેન્દ્ર. હા, મુખ નિખાર કેન્દ્ર એટલે બ્યુટી પાર્લર. જો બ્યુટી પાર્લર ના હોય ને તો અડધા લોકો કુંવારા જ રહી જાય, કારણ કે ઓરિજિનલ આઈટમ જોઈ જ ન શકે, એટલા થપેડા મારે. હા, અને લગ્નની અંદર તો
એક ભાઈ જમવા જતો ને તો લગ્નની અંદર જમણવાર ચાલતા હતા તો એટલી બધી આઈટમ હોય ને કે આપણે ખાઈ ના શકીએ. જાત જાતની આઈટમ હોય, 4-5 જાતના શાક હોય, પૂરી હોય, હલવો હોય, રોટલી હોય. લગભગ 200-300 રૂપિયાની તો ડીશ હોય, એટલી મોટી ડીશ હોય. તો એક ભાઈ તો જમતો હતો ને તે બધા ગુલાબજાંબુ આવે ને, 10 ગુલાબજાંબુ લીધેલા. તો ગુલાબજાંબુ લઈ લઈને કાપ અને પછી ગોઠવા, થોડા થોડા ખાઈને પછી ગોઠવા. 10 ગુલાબજાંબુ ખાઈને મૂક્યા. મેં કહ્યું તું આ ગુલાબજાંબુ ખાઈને શું કેમ મૂક? ચાખસ ઘરે છે ખાટા છે એમ? તા કે ના એવું નહીં, આ થાળી એવડી મોટી છે ને બધી આઈટમો બહુ છે કે જો ગુલાબજાંબુ એમણે રાખું તો કે ગબડીને છે ને રસાવાળા શાકમાં જતું રહે કે અને બધું મિક્સ થઈ જાય. હા પણ એ વાત એ સાચી, તમે એક જ ડીશની અંદર બધું ખાવાનું લો ને એ ખાવાનું આપણને કંઈક કહેતું હોય એમ જોક્સ થાય છે. માણસ એક એવો છે કે જે પૃથ્વી છે, પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે. જે પૃથ્વી છે એને ફરતા 365 દિવસ લાગે, પણ માણસ છે ને એના ફરતા 1 જ મિનિટ લાગે સાહેબ. હા, માણસને 1 જ મિનિટ લાગે એમાં ફરી જાય એમ. એટલે માણસને વિશ્વાસ ના રાખો. માણસ સ્વાર્થી થઈ ગયો. એટલે ભગવાનને તમે જુઓ, ભગવાનના તમામ સાધનો તમે જોજો કે તમામ વાહનો જોજો. ભગવાને બધા વાહનો જુદા જુદા રાખ્યા છે, પ્રાણીઓ જ રાખ્યા. શંકર ભગવાનને જુઓ તો એમને રાખ્યો પોઠિયો, અંબેમાએ વાઘ, આ રીતે બધા એમના પ્રાણીઓ જ રાખ્યા. કોઈ વાહન માણસનું રાખ્યું નહીં, કારણ કે ભગવાનને ખબર છે કે માણસ ગમે ત્યારે સટકી જશે એમ. અને માણસ એટલો બધો સ્વાર્થી હોય છે ને કે ભગવાનને છોડે નહીં એમ. એક માણસ તો એટલો બધો લોભ્યો હતો કે ના પૂછો વાત. એટલે નવરાત્રિ ચાલતી હતી ને એટલે કે લાવ હું હવે માતાજીને એક નારિયેલ ધરાવું કે, એટલે નારિયેલ લેવા ગયો. તે નારિયેલ લેવા માટે ગયો ને તો દુકાને ગયો તો કે દુકાનદારને કે નારિયેલ કેટલાનું? તો કે નારિયેલ છે ને આ નારિયેલ કે તમને 25 રૂપિયામાં આપીશ કે. તો કે આટલી બધી મોંઘવારી, આટલું બધું મોંઘું નારિયેલ હોય કે 15 રૂપિયામાં આપો એટલે. તો કે 15 રૂપિયામાં તો ઘરમાં નહીં આવતું સાહેબ કે. તો કે નહીં લેવું કે આટલી બધી મોંઘવારી હોય કે 25 રૂપિયાનું નારિયેલ એટલે. તો કે જો તાર મફત નારિયેલ જોઈએ છે? પેલો લોભ્યો કે હા. તો કે પાછળ પેલી નારિયેળી દેખાય છે? તો કે હા. એ નારિયેળી ઉપર ચડી જાય કે એટલે તને મફત નારિયેળ મળશે. પેલો લોભ્યો હતો, ધીરે રહીને નારિયેળ ઉપર ચડી ગયો. હવે નારિયેળ પાડવા માટે સ્પેશિયલ એની પ્રેક્ટિસ જોઈએ. એના સ્પેશિયલ માણસો હોય. દક્ષિણ ગુજરાતમાં આમ કેરેલા બાજુ દક્ષિણ ભારતની અંદર એના સ્પેશિયલ માણસો એ જ નારિયેળ ઉતારી શકે. આપણું કોમ નહીં. પણ આ ભાઈ કંજૂસ હતો, લાઈ કે નારિયેળ ઉતારી દઉં અને માતાજીને ધરાવી દઉં એટલે બાધા પૂરી. ધીરે રહીને નારિયેળ ઉપર ચડ્યો, નારિયેળ પકડ્યું સાહેબ. નારિયેળ પકડીને એના પગ સટકી જાય સાહેબ. તો હવે 25 રૂપિયાની નારિયેળમાં એ લટકવા લાગ્યો. હવે શું કરું? જો નીચે પડું તો પગ ભાગી જાય. થોડી વાર એને જોયું તો એક હાથીવાળો આવતો હતો. એને મગજ લાય હાથીવાળાને બોલાવું, એવો આવશે ને ઉપર ચડીને મારા પગ પકડશે, હું બચી જઈશ. એટલે એને બૂમ પાડી, એ હાથીવાળા ભાઈ. તાકે શું છે? તાકે ભાઈ મને બચાવીને. તાકે 500 રૂપિયા થાય. પેલો તો લટકેલો તો શું કરે? 500 રૂપિયા કંઈ આપી દઈશ બાપા. ધીરે હાથીવાળો આવ્યો, હાથી ઊભો રાખ્યો. હાથી પર હાથીવાળો ચડ્યો ને પેલા પગ પકડ્યા અને હાથી સટકી ગયો. ધીરે રહીને જતો રહ્યો. મોનસો ને 25 રૂપિયાના નારિયેળમાં 2 જણા લટક્યા સાહેબ. ઉપર પેલા પકડ્યું, પગ પકડ્યા, 2 લટક્યા ધીરે ધીરે. હા તો કે મોત આવ્યું. 2 હલવાયા. એટલામાં એક ઊંટવાળો દેખાયો, દૂરથી બૂમ પડ્યો, ઊંટવાળા ભાઈ આવો ને કે બચાવો ને કે આવડે પડીશું કે બેના ટોગા ભાગ છે. તો કે બેના 1000 રૂપિયા થાય. 25 રૂપિયાના નારિયેળમાં 1000 સુધી આવ્યું. તો કે કંઈ વાંધો નહીં, 1000 રૂપિયા આપી દઈશું બાપા, તું આય. ઊંટવાળો આવ્યો, નીચે ઊંટ ગોઠવાયું. ઊંટ ઉપર પેલો ભાઈ ચડ્યો અને પેલાના પગ પકડ્યા, ઊંટ ધીરે ધીરે સટકી ગયું. 25 રૂપિયાના નારિયેળમાં સાહેબ 3 જણા લટક્યા. માણસની મજા હવે આવે છે, જોક્સ હવે ચાલુ થાય. જેને જે નારિયેળ પકડ્યું હતું પહેલાં માણસે, જે કંજૂસ હતો એને, જેને નારિયેળ પકડ્યું હતું એને નીચેવાળા બેને કીધું, એટલે તમે 2 જણા 1000 આલો છો કે છોડું? માણસ એટલા બધા લોભિયા અને એટલા ખતરનાક હોય છે કે ના પૂછો વાત એમ. એટલે હમણાં એક ચાની દુકાને ગયો તો એ બધા માણસો કામ કરતા હોય, ચાની હોટલ હોય ને 2-4 માણસો કામ કરતા હોય, ચા સરસ મજાની હોય એટલે બધા ઊભા હોય. એટલે મેં ચાવાળાને જઈને મેં કહું લાવો ચા પીએ. તો મેં એને એક સવાલ કર્યો, એટલે મેં કહું આ દુકાન ઉપર હું ચા પીવા આવું છું પણ એ માખીઓ બહુ બમણે છે એમ, બહુ માખીઓ છે ગાડી. તો મને એને શું જવાબ આપ્યો ચાવાળાએ કે સાહેબ એમાં હું શું કરીએ કે જ્યાં ગંદકી હોય આવે કે આવો ચા. પણ હમણાં જેલરે કેદીને પૂછ્યું કે તું ભાઈ જેલની અંદર કઈ રીતે આવ્યો કે મારે અને સરકાર જોડે બહુ કોમ્પિટિશન થઈ ગઈ કે બહુ હરીફાઈ થઈ ગઈ કે. જેલરને પેલો કેદી કે તમારા સરકાર જોડે શું એવી હરીફાઈ થઈ ગઈ કે કોમ્પિટિશન થઈ ગઈ? એવી કઈ બાબત હતી? કે નોટ્સ આપવાની. પછી 2 કેદીઓ બેઠા હતા તો ગપ્પા મારતા હતા, વાતમાં વાત નીકળી. તું કઈ રીતે જેલમાં આવ્યો? તો કે જવા દે, મેં બેંક લૂંટી કે. અને બેંક તો લૂંટતા તો લૂંટી લીધી,
કોથળામાં બધા પૈસાએ કાઢ્યા અને અહીંયા બેઠો બેઠો ગણતો હતો અને પોલીસ આવીને મને પકડી લીધો. તો પેલો બીજો કહે દી કે હારા મૂર્ખા, તારે કોથળો લઈને ઘેર જવાનું હોય ક્યાં ગણવા બેસવાનું? તો કે ભાઈ એ તો મને ખબર છે, પણ ત્યાં લખેલું હતું કે કાઉન્ટર છોડતા પહેલાં નોટો ગણી લેવી. હમણાં એક કાકા હતા ને તે એમના કમરમાં દુખાવો થઈ ગયો, બહુ દુખાવો થયો. તે કાકીને કે એક કામ કરના, બાજુવાળા જોડે આયોડેક્સની શીશી લીધી આય, આયોડેક્સ લેતી હોય તો હું જરા લગાવી લઉં. તો કાકી કે બાજુવાળા નહીં હાલે, કે એ બહુ કંજૂસ છે. કે કાકો કે હા સાચી વાત છે, બહુ કંજૂસ છે એ લોકો. કે એટલા બધા કંજૂસક ના પૂછો વાત. કે આ બધા પૈસા ભેગા કરી જશે ચો? સારું એક કામ કર કે આપણા કબાટમાં આયોડેક્સ પડી છે ને એ લાય, કે મને બહુ દુઃખ છે. એટલી બધી મોંઘવારી, પૈસા સારા ખર્ચતા છતાંય સારી વસ્તુ નથી મળતી, એટલી બધી મોંઘવારી છે. એટલે મોંઘવારીના તો મને એમ થશે કે હમણાં પુષ્પા પિક્ચર આવેલું બહુ ચાલ્યું, ઝૂકેગા નહીં સાલાવાળું. તો આ મોંઘવારી મને લાગે ઝૂકેગા નહીં સાલી એવું લાગે છે. મોંઘવારીના પુષ્પા કરી દેવા ઝૂકતી જ નહીં. પણ પુષ્પા પિક્ચર આવે ને ત્યારે બધા એક ગીતના રવાડે ચડેલા ચંપલ ઢહેડતા હતા. તે હમણાં મારો મિત્ર હતો ને તે પુષ્પા પિક્ચર જોઈને તો ચંપલ ઢહેડવા મળ્યો. એની એક્શન કરતો હતો, એને ગાયન ગાતા બાતા ના આવડે, કાનમાં હેન્ડસ્પ્રી રાખે અને ગીત વાગે અને પાછો ચંપલ ઢહેડે. તેરી ઝલક સરફી શિવલ્લી નેના એમને ગાતો જાય, આમ ચંપલ પકડતો જાય. હવે એ જે જગ્યા હતી ને એ મંદિર હતી, એટલે લોકોને એવું લાગે કે આ ભિખારી છે, બિચારો લંગડાતો છે. તે એના તો બધા પૈસા આલવા મળ્યા, ધંધો ચાલુ કર્યો. એ તો ઠીક, પણ પછી એને જગ્યા બદલીને બીજી જગ્યાએ તેરી ઝલક સરફી, તેરી ઝલક સરફી ગાતો ગાતો જતો તો ઢહેડાતો. તે 4-5 ડૉક્ટર બોકડે બેઠેલા. કારણ કે દૂરથી પેલાને જોયું એટલે પેલા અંદર વાત કરે, ડૉક્ટરો ભેગા થયા હોય એટલે ડૉક્ટર ભેગા થાય કે પેલા ભાઈને કંઈક તકલીફ લાગે છે. કે એક ડૉક્ટર કે ના એનો ઘૂંટણ તૂટી ગયો હશે, કે બીજો કે ના એના પગમાં તકલીફ હશે એવું લાગે છે, ત્રીજો કે ના એના કમરમાં તકલીફ હોય ને એટલે આ રીતે હેડી શકે, કે એમ એવી બધી વાતો કરતા હતા. પછી હોય તેરી સરફલી કરતો અહીંયા આવ્યો, ઢહેડા કરતો ચંપલ તૂટલું લઈને. એટલે ડૉક્ટરોએ પૂછ્યું કે તને શું થયું, કમરમાં દુખાવો છે? પેલો કે ના. તા કે ઘૂંટણમાં દુખાવો છે? તા કે ના. તા કે કમરમાં છે? તા કે ના. હું તો કે પુષ્પાના ગીતની પ્રેક્ટિસ કરું. કે શું થયું ને ચંપલ તૂટી ગયું હતું. પણ એ ગીતે એટલા બધા રવાડે ચડાય ને, એટલે એનો હીરો તમે જુઓ તો બિલકુલ નાયા ધોયા વગરનો. એ પિક્ચરમાં કોઈ નાહતા ધોતા જ બતાવ્યા નહીં. અને પુષ્પા ઝૂકેગા નહીં સાલે, પેલા ધોવા જા, પેલા નાવા જા. હે એકદમ નયા વગરનો આખા પિક્ચરમાં. તોય કે પુષ્પા એટલે પુષ્પા તમારા અહીં ગુજરાતના લેડીઝનું નામ હોય, આ દક્ષિણમાં પુષ્પા નામ હોય પુરુષનું હોય. વાતમાં ઝૂકેગા, બધા ઝૂકી જાય. અહીંયા આવે તમારે લાલ દરવાજામાં આવો બધા ઝૂકી જાય. હે પણ બહુ રવાડે ચડાવી દીધા પુષ્પામ. એટલે આમ મોંઘવારીનું નામ પુષ્પા રખાય, કારણ કે એ ઝૂકતી નહીં. એટલે આપણે કાકાની વાત કરતા હતા. હમણાં એક કાકા 80 વર્ષે મળ્યા મને, અને મળ્યા એટલે કાકાને કાકી બે જતા હતા. એટલે કાકો કાકીને ડાર્લિંગ કહે. એટલે મેં કહું સારું 80 વર્ષે કાકો કાકીને ડાર્લિંગ કહે, બહુ જબરું કહેવાય. આપણે તો 4-5 વર્ષમાં નવરા થઈ જઈએ, એટલો પ્રેમય ના હોય. એટલે કાકીને કાકાને મેં ઊભા રાખ્યા. મેં કહું કાકા તમે કાકીને આટલી ઉંમર થઈ તોય તમે એને આટલો બધો પ્રેમ કરો છો, તમે ડાર્લિંગ કહો છો, બહુ સારું કહેવાય. તો મને એક બાજુ લઈ ગયો. મને કહે એવું નહીં ભાઈ, તારી કાકીનું નામ હું 20 વર્ષ પહેલાં ભૂલી ગયો છું. કે હવે મારી હિંમત નહીં એનું પૂછવાનું નામ કે તારું નામ શું છે, એટલે હું એને ડાર્લિંગ કહું. અને હસ્યા રાખે છે. એટલે ઘણીવાર આવા ફૂલલા ફૂટતા હોય ત્યારે ખબર પડે. પણ સવારમાં હું ચાલવા જાઉં, જોગિંગમાં જાઉં, એટલે ઘણા બધા મારી જોડે ચાલતા હોય. તે મારી જોડે 80-85 વર્ષના કાકા દોડવા આવે. હવે કાકા જોયા તો એકદમ ગાલ લાલ ટામેટા જેવા, એકદમ જોરદાર, મારા કરતાં હષ્ટપુષ્ટ. મેં કહું સારું 80-85 વર્ષે આટલી બધી તંદુરસ્તી, આનું કારણ શું? એટલે મેં કાકાને બેહાડ્યા. મેં કહું બેહો બોકડે આપણે વાત કરીએ. મેં કહું આ 80 વર્ષે તમે આટલા બધા તંદુરસ્ત છો, આટલા મજબૂત છો કેમ? તા કે એનું કારણ લગ્ન જીવન. મને સારું ટેન્શન આવે. મેં કહું લગ્ન જીવનને તંદુરસ્તીનું હું લેવા દેવા? તા કે એવું નહીં, જો સાંભળ, આજથી 40 વર્ષ પહેલાં મારા લગ્ન થઈ ગયેલા. હવે લગ્ન થયા તાર કાકી જોડે, એટલે અમે લગ્ન કરીને પછી ઘેર જાય એટલે નક્કી કર્યું કે બેમાં જેના ગુસ્સો આવે એ બહાર નીકળી જાય. આવું નક્કી કરેલું જ્યારે લગ્ન કરીને જાય. એટલે જેનો ગુસ્સો આવે બહાર નીકળી જાય. હવે તું વિચાર કે જે માણસ 40 વર્ષથી બહાર ફરતો હોય એ તંદુરસ્ત હોય કે ન હોય? એ વાત સાચી. એટલે તમે આ જિંદગી આપણી એક જોકર જેવી છે એમ. રાજ કપૂર સાહેબે પણ કીધેલું કે જિંદગી 3 ઘંટે કી એમ. પણ દુનિયાની અંદર મોટો પ્રશ્ન છે ને 4-5 વાગે શરૂ થાય દરેકના ઘરમાં. 5 વાગે ને એટલે એક પ્રશ્ન આવે
અને એનો જવાબ હજુ કોઈ શોધી શક્યો નહીં. કયો પ્રશ્ન? આજે જમવામાં શું બનાવીશ? આ એવો પ્રશ્ન છે કે જેનો જવાબ કોઈ પતિ હજુ આપી શકે નહીં. હા, જે વાગે એટલે કોઈ તો ઘેર ના હોય તો ફોન કરે, આજે જમવામાં શું બનાવીશું? આપણે કહીએ કે ગુલાબ જાંબુ બનાય તો શું એ બનાવશે? ના બનાવે. એને નક્કી જ કરેલું ખીચડી બનાવવાની, તોય આપણે ખીચડી ખાવાની હોય ને તોય પૂછે. એટલે આ પ્રશ્ન એક ગંભીર સમસ્યા છે. રાષ્ટ્રીય સમસ્યા કેવી હોય ને તોય કહેવાય. હમણાં એક પતિ એક પત્ની કે હું તને એટલો બધો પ્રેમ કરું છું, એટલો બધો પ્રેમ કરું છું ને કે તેના વ્યક્ત કરવા માટે, કંઈ એને કહેવા માટે મારી જોડે શબ્દ નથી. કે એટલો બધો પ્રેમ કરું છું, પતિ પત્નીને કે એટલો બધો પ્રેમ કરું કે તને શું કહેવું એ શબ્દ નથી મારી જોડે. તે પત્ની છે ને મોટો શબ્દકોશ લઈને આવી, શબ્દકોશ આવીને પસાડ્યો, લો આમાંય હોધીને કહો કે હવે, ને તો પછી વેલણ ખાવા તૈયાર થઈ જાવ. પત્નીઓ જબરી હોય એવું નહીં. પણ 4-5 બહેનપણીઓ વાતો કરતી હતી, એમને કંઈક કીટી પાર્ટી કરવાની છે. તો બધી પાર્ટીઓ બહુ થઈ જશે. તો કીટી પાર્ટીઓ કરવાની છે ને, તો બધી બહેનપણીઓ નક્કી કર્યું કે આપણે કાલે પાર્ટી કરવાની છે, એટલે શું કપડાં પહેરીશું, કેવી સજાવટ કરીશું, એની ચર્ચા ચાલતી હતી. એટલે બધાએ નક્કી કર્યું કે જેના પતિના વાળ જેવા કલરના હોય એવા કપડાં પહેરીશું, આવું નક્કી કર્યું. એટલે એક બેનપણીએ, પહેલી બેનપણીએ કીધું કે મારા તો પતિને સરસ મજાના કાળા વાળ છે, એટલે હું તો કાળો ડ્રેસ પહેરીશ. બીજી પત્ની કે મારે તો મારા પતિના ભૂખરા વાળ છે, એટલે હું તો ભૂખરા જેવો કલરનો ડ્રેસ પહેરીશ. ત્રીજી કે મારે પતિ છે ને એને તો લાલ વાળ છે, કે મહેંદી બહુ મારે છે ને, એટલે કે હું લાલ ડ્રેસ પહેરીશ. ચોથી મૂંઝાઈ. ચોથી કે મારા પતિને તો અડધી ટાલ છે, હું શું પહેરીશ? આવી ચર્ચાઓ થતી હોય અને અમે હાસ્ય મળતું હતું. પણ હવે મારો મિત્ર મને કે મારી બૈરી યાર બહુ ગુસ્સો કરે છે, કે વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે. મેં કોઈ એવું તો મારું બૈરું કરતું હતું, વાત વાતમાં ગુસ્સે થઈ ગયું, પણ હવે નહીં ગુસ્સો કરતી. તો મને કે હવે નહીં કરતી એટલે તે શું કર્યું? મેં કહું જો એકવાર મારી બૈરી એટલી બધી મારી ઉપર ગુસ્સે થઈ, એટલી બધી ગુસ્સે થઈ ને, પછી મેં એને કીધું કે ખરેખર ગુસ્સો કોણ કરે ખબર છે? જેની ઉંમર થઈ જાય ને એ ગુસ્સો કરે. એ દાડાથી એને ગુસ્સો કરવાનું જ બંધ કરી નાખ્યું. તું એવું જ કહેજો કે સ્ત્રીની ઉંમર તમે કોને એટલે તરત જ બંધ થઈ જાય. પણ ટ્રેનની અંદર જતા હતા ને, તો ટ્રેનની અંદર 4-5 મિત્રો જતા હતા. તો ટ્રેનની અંદર તો સ્ટેશન વગર ટ્રેન ઊભી ના રહે, પણ કોકે ચેન ખેંચી નાખી, વચ્ચોવચ્ચ ટ્રેન ઊભી રહી. એટલે વચ્ચોવચ્ચ ઊભી રહી, આજુબાજુમાં ખેતરને એવી જગ્યાએ ઊભી રહી. એટલે બધા કે શું થયું શું થયું? તો પેલા 4-5 મિત્રો બેઠા હતા ને એ વાતો કરવા મળે. એટલે આ ટ્રેનને પંચર પડ્યું લાગે છે. ટ્રેનને પંચર જિંદગીની એક વસ્તુ યાદ રાખવી, કોઈ દવા ટ્રેનમાં ના પંચર પડે. એટલે પહેલો કે ટ્રેનમાં પંચર પડ્યું છે, બીજો કે પંચર નહીં હોય, મને લાગે છે પેટ્રોલ કે ડીઝલ ખૂટી ગયું હશે એમ. પેલો કે એવું નહીં. ત્રીજો કે એક કામ કરો ને હું નીચે ઉતરીને જોઈ લઉં યાર, એટલે ખબર પડે કે વાસ્તવમાં શું થયું. તો ત્રીજો મિત્ર નીચે ગયો અને આમ નીચે કરીને જોયું અને બૂમો પાડવા મળ્યો, અલ્યા ભાઈ પંચરે નહીં પડ્યું, પેટ્રોલ ડીઝલે નહીં પત્યું, કોક ટ્રેનમાં ટાયરો જ કાઢી ગયો શકે, ખાલી રીંગો જ દેખાઈ શકે. આવા મૂર્ખાનું શું કહેવાય? પણ એક કાકા તો ટ્રેનમાં જાય ને તો 4-5 ટિકિટો લે. એક આ ખિસ્સામાં રાખે, એક આ ખિસ્સામાં રાખે, એક ટોપીમાં રાખે, એક પાકીટમાં રાખે, 4-5 ટિકિટો લઈને બેહા. એટલે હું એકવાર ટ્રેનમાં જતો, મારી જોડે બેઠા, મને ટીટી આવ્યા પેલા ચેકર. એટલે ચેકર આવ્યા હતા કે ટિકિટ તમે તો મારી બતાવી, કાકાએ અહીંથી કાઢીને અહીંથી કાઢીને બધી કાઢી. મેં કહું કાકા તમે આટલી બધી ટિકિટો શું કરો લો છો? તા કે મારે ભૂલવાની ટેવ છે, કે કંઈ મૂકી યાદ ના રહે. કે તો મેં કહું તમે બધી ભૂલી જાઓ તો પછી નીચે બૂટના મોજામાં પાસ કાઢ્યો. તા કે હું પાસે કઢાવું છું. ચક્કર ચડી શું કર્યું? એટલે કાકા બસ સ્ટેન્ડે બેઠા હોય ને એટલે ગપ્પા મારવા બેસતા હોય. અમારું ગામના બસ સ્ટેન્ડ તો બધા કાકા જ જોવા મળે. તે કાકા બસ સ્ટેન્ડે બેઠેલા અને આમ બોકડો બેઠેલા, બસ ઊભી રહે, એસટી બસ. હવે એસટી બસ ઊભી રહે ને એટલે બધા બારીકન બેઠા હોય, બધા પિચકારીઓ મારતા હોય. અને તાર માવાવાળા બહુ હોય બસની બારીએ બેઠેલા પિચકારી મારવા માટે, ગુટકાવાળા. તે એક માવો ખાધેલો માણસ બારીએ બેઠેલો અને કાકાને બગાવું ખાવું અને પેલાને પિચકારી મારી મસાલાની, તો સીધી કાકાને મોઢામાં. કાકા તો ખુશ થઈ ગયા, કાકા નિકોટીનવાળો રસો આવ્યો સાહેબ. કાકાએ બૂમ પડેલા, ભાઈ થોડા સોપારીના ટુકડા જ નાખવા હતા, મારે મસાલો ના ખાવો પડે. આવા તો
પણ આ માવાવાળા છે ને બહુ જ્ઞાની છે. મેં એવું સંશોધન કર્યું. જેટલા માવો ખાતા હોય ને સાહેબ બહુ જ્ઞાની એમ. મોટા ભાગના માવા ખાનારા માણસો છે ને હા નામ જ જવાબ આલે, બહુ ઓછું બોલે, બહુ જ્ઞાની એમ. અને જ્યારે માવો લેતા હોય ને સારે એમ લાગે કે જાણે યુદ્ધમાં જતા હોય એમ બાગડતા જતા હોય. માવો લાગે, માવો લે, અંદર લાલ પાઉચ હોય, પીળું પાઉચ હોય, સફેદ પાઉચ હોય, ત્રણ જાતના તો પાઉચ પસંદ કરે. હે અને પાઉચ જે હોય એ ધીરે રહીને તોડો, આમ કહે કાટ લઈ, જેમ આમ પેલી તલવારની અણી કરીને આમ ના બતાવતા હોય એમ તોડે, અને પછી પૂછને પિચકારી મારે. આજુબાજુવાળાને કપડાં ખરાબ થાય, અને પછી માઇન્ડ જે મચેડા સાહેબ આમ આમ ઘડા ત્યાં આમ બાજુ. હવે આ શું છે? હવે હું તો સવારમાં ઉભો તો નહીં, કોન્ડા ગલ્લાવાળો માવો બનાવીને ટેબલ ઉપર આમ મંડેલો આમ આમ. એટલે મેં કહું આટલી માલિશ મારું કરીએ તો મારે સારું થાય, બરડો દુખતો બંધ થઈ જાય. ઘસીને એક બાજુ. મેં કહું આવી સેવા હતા કે માવો છે સાહેબ, આના વગર ના ચાલે. અને એટલું બોલો ને હા નામ જ જવાબ આલે. મસ્ત વાત ચાલતી હોય ને પછી આખો રસો ભરાયો ને એટલો રસો. હા હવે એટલો બધો જ્ઞાની હોય, ખોમેવાળાની વાત એના મસાલાના કિંમત કરતાં વધારે હોય તો જ હવે મસાલો થૂકીને વાત કરે સાહેબ. બાકી એવો હા નામ જ જવાબ આલે. એટલા જ્ઞાની હોય મસાલાવાળા, એટલો જ્ઞાની ગણું છું. પણ અમારા ફરિયામાં એક છોકરો છે ને હાથમાં હાણસીમાં પડીકું લઈને નાઠેલો, એટલે આગા ખસો સેટા ખસો, આગા ખસો સેટા ખસો. મેં કહું શું થયું, શું છે? તા કે ગરમ મસાલો છે. જલારામનો પેલો બાદશાહનો મસાલો હોય ને ગરમ, એ હાણસીએ પકડ્યો. મેં કહું આ તો દાળ શાકમાં નાખવાનો મસાલો છે. હા પણ એક કાકા બસ સ્ટેન્ડે જયેલા ને તે બસ સ્ટેન્ડમાં પૂછપરછની બારી હોય, કંડક્ટરને બધા ફરતા હોય, એટલે કાકાને બહાર જવું છે એટલે પૂછ્યું કે બસ બરોડા જવાની? એટલે પેલો કંડક્ટર કે હા જવાની, બેસી જાઓ. એટલે કાકો અંદર બેસી ગયો. તો અંદર બેઠો એટલે બાજુવાળાને પૂછ્યું એટલે બસ બરોડા જવાની? તો બાજુવાળો કે હા જવાની. પછી આ બાજુ એક જણને પૂછ્યું કે આ બસ બરોડા જવાની? તો કે ના આ તો જુનાગઢ જવાની. એટલે કાકાને ટેન્શન ચડ્યું કે આ બરોડા ને જુનાગઢ છે મેરા આવે. ત્રીજો પાછળ છેલ્લે બેઠો હતો. તો કે ભાઈ આ બસ ક્યાંય જવાની, બરોડા જશે? તો કે ના આ બસ છે ને અંબાજી જવાની. એટલે કાકાને ટેન્શન ચડ્યું કે આ ત્રણ જણા એક બસમાં બેહાડ્યા છે, તો બરોડામાં પહેલાં અંબાજી જશે, પછી જુનાગઢ જશે, પછી બરોડા જશે. આવો રૂટ તો હોય નહીં આટલો લાંબો. એટલે કંડક્ટરને બોલાયો. એટલે અહીંયા કંડક્ટર કે શું છે? એટલે ત્યાં એક જ બસની અંદર બરોડાના પેસેન્જર બેહાડ્યા છે, અંબાજીના પેસેન્જર બેહાડ્યા છે, એટલે જુનાગઢના બેહાડ્યા છે. તો આ વાસ્તવમાં બસ જશે જો? કંડક્ટર કે કાકા બોલ ના કરશો, જે વધારે પેસેન્જર થશે ને એ બાજુ જશે. એકવાર તો હું બસ સ્ટેન્ડમાં જયેલો, કંડક્ટરને પૂછ્યું, મેં કહું આ બસ અમદાવાદ જવાની? તો કે હા. મેં કહું બોર્ડ તો સુરેન્દ્રનગરનું માર્યું. તો કે તાર બોર્ડ ઉપર બેસીને જવાનું છે કે બસમાં બેસીને જવાનું? સોનીમાં બેસી જવાનું. અને પહેલાં તો વચ્ચે હતા તો એસટીઓ બહુ સારી આવી ગઈ, સરસ મજાના રૂટ થઈ ગયા. પણ પહેલાં છે બસોમાં બહુ પેસેન્જર ના, એટલે સરકારે સ્લોગનો ચાલુ કર્યા, હાથ ઊંચો કરો, બસમાં બેહો, સિસોટી મારો, મુસાફર લાવો, આવા બધા સ્લોગનો વચ્ચે ચાલુ થયેલા 10 વર્ષ પહેલાં. અને પછી એસટી નિગમ બહુ ઊંચી આવી એમ, અને બધા પેસેન્જરો બેહતા થયા. તો અમારા ગામમાં બસ સ્ટેન્ડે એક કાકો આમ કરીને ઊભો રહેલો, અને એક બસ આવી ધગડ ઊભી રહી બ્રેક મારીને. તો પેલા કાકાને કંડક્ટર કે હાડો ચડી જાઓ? તો કે ના મારે નહીં આવવાનું. અલે ભાઈ ચડી જાઓ ને, બસ ઊભી રાખી. તો કે મારે નહીં આવવાનું. તો કે હાથ ઊંચો કરીને ઊભા હતા ને, અમારા મગજ બસમાં આવવું પડશે. તો કે ના મારે એવું નહીં, મને તો બગલમાં ઘૂમડું થયું છે કે, એટલે હાથ ઊંચો કરે. કંડક્ટર કે 20 રૂપિયાની બ્રેક મારે હતી. અને એકવાર તો અમે કોલેજ કરતા હતા તો બધા મિત્રો, અમારા અમદાવાદમાં થિયેટરો બહુ ચાલતો હતો એ વખતે. અત્યારે તો બધા મલ્ટીપ્લેક્સ થઈ ગયો, પણ એ વખતે સપના ને એવી બધી જૂની પ્રકાશ ટોકીન, રોજી ને બધી સિનેમાઓ ચાલતી. તો અમે પિક્ચર જોવા જઈએ કોલેજના સમયે. તો અમે બધા પિક્ચર જોવા જઈએ. તમે કોઈ હાલો બસમાં જઈએ, બસમાં બેઠા એટલે કંડક્ટર આવ્યો. હવે બસ એવી ખખડત જ કે ના પૂછો વાત એમ. કંડક્ટર કે આમ અમારા સરખેજની ટિકિટ 10 રૂપિયા ચાલતી એ વખતે સરેરાશ 10 રૂપિયા. એટલે અમે કહું 10, 4 જણા હતા, 40 રૂપિયા થશે. અમે કીધું ચલો ટિકિટ આપી દો 4. તો કે 20 વાળી આલુક 10 વાળી? 20 વાળી કે 10 વાળી? અને કે 5 વાળી? મેં કીધું સારું આ સરેરાશ તો 10 રૂપિયા છે, નહીં આ એક્સપ્રેસ બસ, આવા 3 ભાવ છે. એટલે મેં કીધું હવે 10 વાળી તો આપણે ચાલી જાય, એના કરતાં 5 વાળી લો ને,
4 × 5 = 20, 20માં પતી જાય. 20 વધે તો આપણે સિંગચણા ખાવા થાય, ચાલુ પોપકોર્ન ખાવા થાય. એટલે અમે થોડા લાલચું બન્યા ને 5 વાળી 4 ટિકિટો સાહેબ લીધી હો. અને અમે તો બસમાં બેઠા, બસ ચાલુ થઈ, ધગડ 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 આગળ 2-3 ગામ આગળ જઈ અને તરત જ ઊભી રહી. કંડક્ટરે સીટી મારી, જેટલા લોકોએ 5 રૂપિયાવાળી ટિકિટ લીધી હોય આંગળી ઊંચી કરો. એટલે અમે તો 4-5 જણા હતા, બીજા 2-3 જણા હતા પૂસા પર. બધાએ હાથ ઊંચું કર્યો કે 5 રૂપિયાની ટિકિટવાળા તો કે નીચે ઉતરો. બધા નીચે ઉતાર્યા અને સાહેબ અમને બધાને બસને ધક્કા મરાયા. તારે ખબર પડી કે આ 5 વાળી ટિકિટ છે એની. જેટલા 5 વાળા હતા ને ધક્કા માર્યા. પણ બસની મજા છે જોરદાર. મુસાફરી કરવી ને તો બસની કરવી એક વાર. અને એમાંય સટલિયા સાહેબ, સટલિયાવાળા રિક્ષાવાળા એટલા બધા થઈ ગયા કે ના પૂછો વાત. એમ તમને ધરતી ઉપર પગ જ ના મૂકવા દે એવા સટલિયાવાળા. તમે આમ ઉતર્યા લગઝર અમે ઉતર્યા નહીં એ પહેલાં 4-5 જણા આવી જાય. સાહેબ કઈ જવું, સાહેબ કઈ જવું. અલ્યા પણ ઉતરવા દે બાપા. 300 કિલોમીટરથી બેહીને આવ્યો છો, હજુ કેળોય હરખી થાય નહીં. પગ મૂકતા પહેલાં તાર મને ખેંચી લેવો બાપા. એક કાકો તો આમ જતો હતો, રેલવે સ્ટેશન જવું હતું, પછી રિક્ષા કરવા જતો. રિક્ષાવાળાને પૂછ્યું કે રેલવે સ્ટેશન હેડવું છે? રિક્ષાવાળો કે હા હેડો. કેટલું ભાડું? તો કે 50 રૂપિયા. એટલે 50 રૂપિયા હોતું હોય કે 20 રૂપિયા આપીશ. તો કે 20 રૂપિયા કોણ લઈ જાય કાકા? તો કે હું લઈ જાઉં, તું પાછળ બેસી જાઉં, હું ચલવી લઉં. કે લો, રિક્ષાવાળાનું એકમાં માર્કિંગ કર્યું છે. મોટા ભાગના 2 વફાના ગીત છે ને રિક્ષાવાળા જ વગાડતા હોય. એવી સિસ્ટમ નગાડે ને પાછળ બે એટલે નકરું 2 વફાનું જ ગીત વગાડ. ઢાંઢાડા 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 ઢાંઢાડ. મને લાગે ખાલી દિલ એમનો જ તૂટ્યો હશે, બીજા કોઈને તૂટ્યા જ ના ભાઈ, એવું લાગે. અને પીરા પોપટ જે જોવા મળે છે ને, પહેલાં કાળા કાગડા હતા કેરોસીનવાળા, અને હવે તો સીએનજી થઈ જશે ને એટલે એટલા પીરા પોપટ જેવા પીરા પોપટ જ દેખાય એમ. એટલે તમને નીચે પગ જ ના મૂકવા દે રિક્ષાવાળા. અને સાહેબ એટલા બધા ભરે ને કે ના પૂછો વાત. એમ આગળના પાછળ રિક્ષાના વજન કરતા તો એમ તમને લાગે પેસેન્જર વધારે ભરી દીધો અંદર. અને એવો પાવ છેલ્લે આમ બેહ અને આગળ બેહાડે. આગળની સીટે બધા પેસેન્જર હોય એમ. અને તોય આમ જ કરતો હોય ડાયરેક્ટ ઉપર, એનો ઈશારો આમ જ હોય. પણ હમણાં એક પત્નીને બૂમ પાડી, અરે એ સાંભળો છો? તો કે બીજા એના વગર બીજું કોઈ ઓપ્શન છે? ના ભરી જ પડે કે. તો કે શું છે? તો કે આપણે આપણા છોકરા માટે જે છોકરી જોવા જવાના હતા ને એ હવે આપણે જોવા નહીં જવાનું. એટલે પતિ કે કેમ? એ છોકરીમાં કંઈ ખામી છે? એ છોકરી સારી નથી? પત્ની કે ના, એ છોકરી તો બહુ સુંદર છે, સરસ મજાની છે, પણ એની મમ્મી છે ને, મેં સાંભળ્યું છે કે એની મમ્મી છે ને એ અને તમે એક જ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા. કે એટલે આપણે લઈ જવાનું, તારે ખબર પડે મામલો શું છે. પણ હમણાં એક જમાઈ સાસરીમાં જયો, તે સાસરીમાં જયો એટલે સાસુ આગતા સ્વાગતા કરે, હારાય બોલાવો. એટલે પછી એને બૈરી પિયર જેલી એટલે લેવા જયેલો બિચારો. તે સાસુ મળીને પછી વહુ લઈને હેડ્યો. એટલે સાસુએ એના 100 રૂપિયા પકડાયા. જમાઈ હોય એટલે 100, 150, 200, 50 રૂપિયા હાથમાં હાલે. એટલે 100 રૂપિયા આપે એટલે પેલા લઈને ઘેર આવતો રહે. બૈરી ઘેર આવીને વાત કરી એને પત્નીને કે તારી મમ્મીએ બરાબર કર્યું નહીં. કે તા કે શું? તા કે જો ને મને 100 રૂપિયા આલ્યા. કે તા કે 100 રૂપિયા તો ઘણા બધા કહેવાય, તમને આલે એમ કોને? મને તો કશું નહીં હાલ્યું. તા કે એવું નહીં, તારી મમ્મી મને 100 રૂપિયા આલ્યા. કે 150 રૂપિયાનું તું કેરા લઈ જતો. પછી એની બૈરીએ કીધું તમે આ કેરા વેચવા આવ્યા હતા કે મને લેવા આવ્યા હતા? પણ ઘણા તો ધંધો ઘરી કરી જતો હોય. હા, એક આ ટેલિફોન એક્સચેન્જ હોય, પછી આ મોબાઈલની જે રિંગટોન હોય, અને મોબાઈલનું જે સર્વિસ સ્ટેશન ચાલતું હોય ને આ બધી છોકરીઓ બેસતી હોય, છોકરાઓ બેસતા હોય. એ આખો દાડો બોલ્યા જ કરતા હોય, કૃપયા એ ડાયલ કીજીએ, કૃપયા એ કોલર ટ્યુન બદલીએ, કૃપયા અભી વ્યસ્ત છે, આવું બોલતી હોય. તે હવે એક આવી ઓપરેટર હતી ટેલિફોનની, એવી છોકરીના લગ્ન એક ભાઈ જોડે થઈ ગયા સાહેબ. હવે પેલીને તો આખો દાડો ધંધો હોય, એની નોકરી હોય એટલે એ બોલવું જ પડે. કોકનો ફોન આવે એટલે કૃપયા ધ્યાન દીજીએ, કૃપયા 2 દબાઈએ, કૃપયા 3 દબાઈએ, આવું આખો દાડો બોલેલી. અને એના લગ્ન એક ભાઈ જોડે થઈ ગયા. હવે એ ભાઈ જોડે લગ્ન થઈ ગયા, વાસ્તે ગાસ્તે બધું પૂરું થઈ ગયું. અને પછી પેલો તો લગ્ન જીવન ચાલુ કર્યું. અને સવાર ઉઠીને તરત જ એની બહેરીને કીધું કે ચા બા બનાવો. તો પેલી તરત જ કીધું કૃપયા એ સેવા ઉપલબ્ધ નહીં છે.
તો ટેન્શન નહીં કે આ તો જે તે ઓફિસમાં બોલે એ જ નહીં બોલે. સારું સારું પાણી ગરમ કર કે સભી લાઈન અભી વ્યસ્ત છે. જે બોલે આવો ટેલિફોનની ભાષામાં જ જવાબ આલો. પેલો કંટાળ્યો કે આ તો બહેરું છે કોણ શકે, કંટાળ્યો કે આ ના ચાલે. જે હોય કે કૃપયા ये सन કૃપયા वो सन કૃપયા થોડી દેર બાદ કૃપયા થોડી દેર સે કરીએ ને એસા બોલ બોલ જ કરે. પેલો કંટાળ્યો કે લે હવે આને પિયરમાં મૂકી આવું, મારે નહીં જોઈતી. એટલે પછી એને તો બાઇક ઉપર બેસીને સાસરીમાં જયો. સાસરીમાં જયો એટલે પહેલી વાર જમાઈ જાય એટલે એના જમાડ્યા વગર જાય નહીં. એટલે હા હું હરાન બધા કે તમે જમીન જાઓ જમાઈ. તો કે મારે કંઈ જમવું નહીં, આ તમારી છોકરી રાખો. એ નકરું કે ટેલિફોનનું જ બધું બોલ બોલ કરે છે, વ્યસ્ત આ સન તે હું કંટાળ્યો છું કે મારે આવા છોકરી નહીં રાખવી તમારી કે. તો કે તમે ટાળા પડો, હવે અંધારું થઈ જશે, રાત રોકાઈ જાઓ કે હવાર જજો. એટલે બહુ દૂરનું કામ હતું, અંધારું થઈ ગયું એટલે કે વાંધો નહીં હવાર જઈશ. પછી પેલો તો રાત્રે ઊંઘી ગયો. રાત્રે ઊંઘ્યા પછી એના પેલા નવા નવા લગ્ન એટલે લાઈન કે હે મારી પત્નીને સમજાઈને પાછી લઈ જવું કે એમ ખોટા બબાલ થાય. એટલે રાત્રે ઊંઘમાં ઉઠ્યો અને લોબીમાં જયો. તો એની સાસુ હતી ને એ લોબીમાં ઊભી માથું ઓરતી હતી. હવે એની સાસુ હતી એ જૂની BSNLની ઓપરેટર હતી પાછી. હવે અંધારાનો શેડ પડે એટલે ખબર ના પડે, ખાલી વાર જ દેખાય, સ્ત્રી જેવું લાગે. એટલે પેલાને એવું મારી બહેરી ઊભી છે, લાઈન જરા હાથ પકડીને સમજાવું કે હેડો આવું બધું ના કરતી, હું તને પાછો લઈ જઈશ સવારમાં. હવે એની હા હું ઊભી થઈ, જૂની ટેલિફોન ઓપરેટર. પેલો ધીરે રહીને જયો લોબીમાં, પેલી વાર ઉડતી તેની હા હું હાથ પકડ્યો. તરત જ એની હા હું જૂની ટેલિફોન ઓપરેટર શું કહે ખબર છે? કૃપયા જાંચ લે, ડાયલ કિયા નંબર ગલત હે. તમે મોન્સૂન રાતે 2 વાગે બાઇકને કિક મારીને ઘેર આવતો રહ્યો, આવી દે શકે. પણ મારો મિત્ર જગો છે, તે જગો એકવાર મને શું કહે, અને એની બહેરી જગાની બહેરી એના જેવી ચાડી. તો મને કહે હું તો મારી બહેરી જોડે બહુ મારે માથાકૂટ થાય. તો એકવાર તો અમે ઊંઘતા હતા ને તે મેં મારી બહેરીને પૂછ્યું, જગો કે મેં કહું શું પૂછ્યું? તો કે તડપી તડપીને મરવું સારું કે આસાનીથી મરવું સારું? તો એનું બહેરું શું કે આસાનીથી મરવું સારું. તારે જગાએ એવું કીધું કે આસાનીથી મરવું હોય ને તો તારો એક પગ છે ને એ બીજો પગ મારા ઘરમાં મૂકી દે કે, એટલે પારા તારે ખબર પડી કે આસાનીથી મરવું કેવું છે એમ. અને પતિ પત્ની જતા હતા. તો પતિ પત્ની જાય ને એટલે કાર લઈને જતા. હવે કાર લઈને કોઈક દાડો પતિ પત્ની ફેમિલી લઈને જતો હોય ને તાર બહુ ડખા થાય એમ. અને એ દાડે જ કંઈક થાય. આપણે આડે દાડે રખડીએ ને તાર કશું ના થાય. હા, જે દાડે આપણે ફેમિલી લઈને જઈએ ને તાર ગાડીમાં કહો તો પંચર પડે, કહો તો CNG બંધ થઈ જાય, કહો તો કંઈક લઠ્ઠો થાય અને આપણે વાપરવાનું થાય. એટલે આ રીતે એક પતિ પત્ની ગાડી લઈને જતા હતા. 50 કિલોમીટર જ્યાં ને પંચર પડ્યું થાય. એટલે પેલી પત્ની તો રઘવાઈ, હાવ અમારે આવવાનું હોય તારે જ તમારે પંચર પડતો હોય, ગાડીને ટાયર નવા રાખતા હોય તો પંચર કરાવી લાગતો પેરવીલ ના રાખાય, આવું પેલાને ટેડકાઓ મળી. પેલો પતિ તો કંટાળ્યો કે આ તારું સાંભળું કે આ ટાયર બદલું. એટલામાં એક ભાઈ આવ્યો બાઇક લઈ ટીટીટ ટીટીટ કરતો, કંઈક મદદ કરું? તારે પછી પેલા પતિએ કીધું કે તું એક કામ કર, આ ભાઈને વાતો કરાય, હું તો હજી ટાયર બદલી લઉં. તારે થોડો એને સ્પેસ મળ્યો એમ. અને એક પત્ની તેને પતિને કે આમ જીબડો બતાવો, આમ જીભ બતાવીને કે જોવા મારે જીભમાં ચાંદા પડી ગયા કે, બહુ ચાંદા પડ્યા કે લાય બરસ. તો પતિએ એને કીધું કે તું તારી જીભને ક્યારે નવરી પડવા દેસ? એટલે ચાંદા પડે ને બધા નવરી પડવા દેતી નહીં. હા, હિન્દી ભાષી હોય, હિન્દી ભાષી પતિ પત્ની હતા ને તો દિવાળી પર ખરીદી કરવા જાય. એટલે ધનતેરસનો દિવસ હતો ને તે હિન્દી ભાષીનો પતિ હતો, એ પલંગની ખરીદી કરી. યાર લોખંડનો પલંગ લીધો ખભા ઉપર ધનતેરસના દિવસે જ તે, અને પલંગ લઈને ઘેર આવ્યો. એની પત્ની કે એ ક્યાં લાયે હો કે, પલંગ લા કે આए हो? ता કે હા ધનતેરસ है ना, ધનતેરસ के दिन सोने का कुछ ना कुछ तो लाना चाहिए ने કે. એટલે એ સોનાનું લાવવાનું છે, સોને કા નહીં, પેલો ઊંઘવાનું નથી. અને એક ભાઈ તો બેંકે જઈને ઊંઘી જયેલો. ઊંઘ્યો તો પેલો મેનેજર આવે એટલે ભાઈ અહીં ઊંઘવાની જગ્યા નહીં. તા કે અહીં લખ્યું છે સોને પે લોન મિલતી હે. એક લાતમાં ઊભો કર્યો, તારા બાપા સોની એટલે પેલું ઘરેણા આવે એ હોનાની લોન છે. પેલો કે હું ઊંઘી જાઉં, તમે મને લોન આપશો એમ સમજો. હા, અને તમે બેંકમાં જજો, પેન બાંધેલી હશે, હે પેન બાંધેલી હશે, સ્ટેપલર બાંધેલું હશે. હવે એ કેટલા કાયા થયા છે તમે વિચારો કે પેનો બોધવી પડે. રોજની કેટલી પેનો જતી હશે, સ્ટેપલરો કેટલો જતો હોય બેંકમાં એમ. અને કાકા તો બેંકની અંદર ચેક વટાવવા ગયા,
ચેક વટાવવા જઈએ ને એટલે પહેલાં ચેક આપણે આપીએ એટલે પછી બધું ચેક કરે, સહી બરાબર છે, આ છે તે છે, અને પછી મેનેજર જોડે મોકલી જાઓ, પાસ કરાવી લાવો. એટલે પેલા જે મેડમ કેશિયર હતા એમને ચેક કર્યું, હા સહી ભાઈ બધું બરાબર છે, પછી કાકાને મોકલે જાઓ મેનેજર જોડે પાસ કરાવી લાવો. એટલે મેનેજર જોડે પાસ કરાવવા જઈએ એટલે મેનેજરે આમ જોયું, તરત જ પાસો આલ્યો. ખાતામાં બેલેન્સ નહીં કાકા, જાઓ તમે, પૈસા નહીં મળે, ખાતામાં બેલેન્સ નહીં. કાકો તો ગરમ થયો મેનેજર ઉપર, તો કે બેલેન્સ ના ઓછું કરો, બેંકો ખોલીને બેહો છો એમ કહી નાખો. મેનેજર કે અમારા જોડે બેલેન્સ છે, તારા ખાતામાં બેલેન્સ નહીં, તારે ખબર પડે. અને એક બેન તો સરસ મજાના બેંકની અંદર જાય ને તે પછી ચેક અમને વટાવો, તો ચેક વટાવવા જાય ને તો પછી સહી મેચિંગ કરતા હતા. તે અમને સહી પેલી એટ ધ રાઇટ જેવી બનાવેલી, આપણે એટ ધ રાઇટ આવે છે ને એવું જીમેલમાં આપણે વાપરતા હોઈએ છીએ, એટ ધ રાઇટ કંઈ સહી કરેલી. એટલે પેલા મેં કેશિયરે પૂછ્યું, બેન તમારું નામ શું છે? આ એટ ધ રાઇટ જેવી સહી કરી છે? તા કે મારું નામ જલેબી બાઈ છે. તા કે એટલે જલેબી જેવી સહી કરીશ. સહીઓમાં જબરી બનાવટી હોય એમ, સહીઓ જોરદાર હોય. અને એક ભાઈને તો બહાર જવું હતું એટલે મોટી BMW કાર લઈને આવ્યો અને બેંકે આવીને ઊભી કરી લીધી. ઊભી કરી પછી મેનેજર જોડે જઈને કે સાહેબ મારે છે ને લોન જોઈએ છે. તો કે લોન તો તમને મળી જાય, કે શેની ઉપર લેવી છે? સોના ઉપર, ચાંદી ઉપર, પર્સનલ લોન, હોમ લોન? તો કે ના મારે ગાડી પર લોન લેવી છે. તો કે તો તરત જ મળી જાય. કઈ છે ગાડી? તો મેનેજર બહાર આવીને જોઈ તો મોટી BMW કાર, 1.5 કરોડની ગાડી. તો કે તમે આટલા બધા છો ને અમીનના ગાડી પર લોન લો? તો કે અત્યારે તકલીફ છે કે મારે વિદેશ જવું છે કે એટલે. તો કે વાંધો નહીં, જેટલી લોન મળશે? તો કે વધારે નહીં જોઈતી, અત્યારે ટિકિટ પૂરતી જોઈએ છે કે ₹1,00,000. તો કે વાંધો નહીં, ₹1,00,000 મળી જશે. તરત જ બધો કાગળ ₹1,00,000 લઈને જયો પેલો. બેંકવાળાએ ગાડી લઈ લીધી, ગાડી રાખી અને પછી પેલો જયો. લગભગ 1.5 મહિને પાછો આવ્યો. 1.5 મહિને પાછો આવ્યો બેંકના મેનેજર જોડે. તો કે હવે મારે ગાડી છોડાવવાની છે, કેટલો હિસાબ થયો? તો પેલા મેનેજરે હિસાબ કર્યો, 1,00,000 બીજા વ્યાજના. તો કે 1,15,000 થયા વ્યાજ સાથે. તો કે લો, અને ગાડી છોડાઈ ગયો. ભાઈ મેનેજરને નવાઈ લાગી, 2 મહિના પછી હવે ગાડી છોડાઈ ગયો, તરત લોન ભરી દીધી. એટલે પૂછ્યું, નવાઈ લાગી કે તમે ભાઈ 1,00,000ની લોન લીધી, 2 મહિનામાં તો ભરી દીધી, તો મને કંઈ સમજાયું નહીં. તો કે હું તમને સમજાવું, આ જે શહેર છે ને એ શહેરની અંદર આ ગાડી મૂકવા માટેની કોઈ જગ્યા જ નહીં, પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહીં કે એટલે મેં તમારા જોડે લોન લીધી. હવે તમે મને ગાડી પર લોન આપી, 2 મહિના મારી ગાડી હચવી અને મારે ₹1,00,000 મળ્યા, મારે 15,000 ખર્ચો થયો કે વ્યાજ ભરી પડીએ ને. એટલે આવા હું છે ઉઠા ભણાઈ જાય બેંકના મેનેજરોને કહે. એટલે મિત્રો આજકાલ જમાનો એવો છે ને કે બધા દુઃખી બહુ છે, બધા પોતપોતાનું દુઃખ જ દેખાય, સુખ હોય તોય દુઃખ દેખાય. એટલે કોઈ રાજકારણથી દુઃખી છે, તો કોઈ નોકરીથી દુઃખી છે, કોઈ રાજકારણથી દુઃખી છે અને કોઈ નોકરીથી દુઃખી છે, કોઈ પોતાની પત્નીથી દુઃખી છે. પણ ઘણા તો એટલા બધા દુઃખી છે અને એટલા માટે દુઃખી છે કે પડોશી સુખી છે. પડોશી સુખી હોય તોય ઘણાને દુઃખ લાગે કે એન ઘેર ગાડી છે ને આપણે નહીં. અને ઘણા તો નેગેટિવ વિચારવાળા હોય, એમ મસ્ત મજાની ગાડી લાવે ને તોય પડોશીવાળાને જીવ બરે, લાયા પણ ઠોકાશે, એટલે પણ હજુ લાવવા તો તારે કોઈક દાડો કોમ. એટલે આવા વિચારોવાળા માણસો હોય એમ. પણ વીમા કંપનીવાળા બહુ ફરતા હોય. અત્યારે એટલા બધા ફોન આવે ને, પેલો પ્લાન લેવો છે ને પેલો પ્લાન લોન, આ પ્લાન લોન, પેલો પ્લાન લોન. એટલે વીમાવાળો એકવાર મારા ઘેર આવી ગયો, મને કે સાહેબ તમારે તો ઘણી આવક હશે. મેં કહું હા આવક તો છે, પણ તકે એકાદ ટર્મ પ્લાન લઈ લો, એકાદ વીમો લઈ લો, કે વીમો બહુ સારો. મેં કહું સાચી વાત છે. તો મને સમજાવવા મળ્યો. અને એની જોડે નકરી મરવાની જ વાતો હોય બાપા. પહેલાં પહેલો મને કહેજો આ ટેબલ નંબર આ લો ને અને તમે મરી જાઓ ને તો તમારા બહેરાને આટલા પૈસા મળે. મેં કહું સરસ. ભાઈ કે જો તમે નહીં તમારી બહેરી મરી જાય ને 8 નંબરનું ટેબલ લો ને તો કે આટલા પૈસા મળે. મેં કહું એ વાત બરાબર. પછી મને ત્રીજું ટેબલ બતાવ્યું, મને કે તમે મરી જાઓ ને તમારી બહેરી મરી જાય ને તો તમારા છોકરાના ટેબલમાં આટલા પૈસા મળે. મેં કહું તું કંઈ સારી વાત કરી, આવ્યો તારની બધાને મારવાની વાત કરે. મેં કહું હવે તું મને એવો પ્લાન બતાય કે તું મરી જાવ ને અમને પૈસા મળે, તો અત્યારે તો પ્રીમિયમ ભરું. સાહેબ ખ્યાલો લઈને આવી. અને એકવાર મારે આવી બધી તૈયારી કરવાની હોય ને એટલે હું એકાંત હોતું કે ભાઈ એકાંતમાં આપણે બધું લખીએ, શાયરીઓ જોક્સો ના બધું. એટલે મેં મારા ઘરવાળાને ચોખ્ખી વોર્નિંગ આલી દીધી. મેં કહું મારે જો શૂટિંગમાં જવાનું હોય, જોક્સો તૈયાર કરવાના હોય, શાયરીઓ તૈયાર કરવાની હોય, કોઈએ મને ડિસ્ટર્બ નહીં કરવાનું. હું અંદરના રૂમમાં બેઠો છું અને સ્ટોપર મારેલી છે, ગમે તેવો માણસ આવે ને તોય ના પાડી દેવાની
તો એ ઘેર નહીં, કામમાં છે, ગમે તેવો આવતો હોય. એવી મેં કડક સૂચના આપી છોકરા બૈરા બધા. અને પછી હું તો રૂમમાં બધું લખવા બેઠો. અડધી કલાક લખીને મારા છોકરાએ બાયણું ખખડાયું, ખડક ખડક. મને કે મેં કહું શું છે રહ્યા, ના નથી પાડી ખોલવાની, ડિસ્ટર્બ કરો છો? તો કે એવું નહીં પપ્પા, એક ભાઈ મળવા આવ્યા છે કે. તો મેં કહું ના તો પાડી હતી, કોઈ પણ આવતો હોય નહીં કહેવાનું ઘેર છું. ના ના કે એમના જીવન મરણનો પ્રસંગ છે કે, એટલે મારે તમને ડિસ્ટર્બ કરવા પડે અને બાયણું ખખડાવવું પડ્યું. એટલે મને એમ કે કોઈકના જીવન મરણનો પ્રશ્ન હશે, એટલે હું બાયણું ખોલીને ફટાફટ બહાર ગયો. ત્યાં તો ખબર પડી વીમા એજન્ટ હતો, ઠેલો ભરીને બોલો. અને એ બધી જીવન મરણની વાત લઈને આવ્યો હતો. લોકો આ તો વીમા એજન્ટ છે, શું કરો મને ડિસ્ટર્બ કરો છો એમ. અને હમણાં પત્ની એના પતિને કે તમે મને રાણી શું કામ કહો છો? તો પતિ કે નોકરાણી શબ્દ બહુ લાંબો પડે એટલે હું તને રાણી કહું છું કે. તો પછી પત્નીએ જબરો જવાબ આપ્યો કે હું તને જાન કહું છું કે. એ ખબર છે? તા કે શું કામ જાન કે? તા કે જાનવર શબ્દ બહુ લાંબો છે એટલે તને જાન કહું. અને પછી જે ધબાધબી થાય ને એ કહેવાય એવી નહીં, ભૂકા ખાઈ નાખે. અને જમતા જમતા એક પતિએ પત્નીને કીધું કે આ શાક છે એનું બનાવ્યું છે, જરા આનું નામ તો કે. તો કે જે હો ખાઈ લો ચૂપચાપ, શું કોમ છે તમારે? તો કે હું કદાચ મરી જાઉં મને ઉપર પૂછે કે શું ખાઈને આવ્યો તો મારે જવાબ આપો છું, એટલે પૂછું છું કે એવું શાક છે. આવા ડખા. અને એક પતિ તો પત્નીને કે હું જ્યારે બજારમાં સૂટ બૂટ પહેરીને જાઉં, મસ્ત કપડાં પહેરીને જાઉં તો શાકવાળી મને બહુ મોંઘું શાક આપે છે કે. હા, એને એવું કહું અમીર છું એટલે 10 રૂપિયાના બટાકા 50 રૂપિયામાં આપે છે કે. અને બહુ મોંઘું શાક આલે કે સૂટ પહેરીને જાઉં. અને કોક દાડો ફાટલા કૂપડા હોય, ગંદા ગોબરા કપડાં પહેરીને જાઉં તો કે મને સસ્તું શાક આલે છે. પછી પત્નીએ કીધું તા કે તમે કટોરો લઈને જતા હોય, વાટકો લઈને જતા હોય, તમને મફત આપશે કે. અને એક પત્નીનો પતિએ દવાખાનામાં ફોન કર્યો. હેલો, કોણ બોલો છો? કે હું તમારી પત્ની બોલું છું, તમારી બૈરી બોલું છું. શું થયું? તા કે મારો એક્સિડન્ટ થયો, શું દવાખાનામાં? શું કે મને માથામાં વાગ્યું છે, પગમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું છે, બધે પાટા બાંધ્યા છે કે. તો એની બૈરી કે હાય હાય બહુ ખરાબ થયું કે. પણ પેલું તમારે એક્ટિવામાં ટિફિન હતું એ નહીં ઢોરાય ને કે. આજે મેં બહુ મહા મહેનતે કે અડદની દાળ બનાવી હતી કે. શું કરવાનું? અને એક કાકી દુકાનદાર જોડે ગયા. તો દુકાનદારે જોડે જઈને બધું ખરીદવાનું હતું. તો દુકાનદારને કે 1 કિલો દાળ આપો, 1 કિલો મગની દાળ આલો, 1 કિલો ચોખા આલો, 1 કિલો બાજરી આલો, બધું થઈને 4 કિલો પેલા તૈયાર કર્યું. તો કે શેમાં લેવાનું? તો કે એક જ થેલી માલ દો. તો કેમ કાકી આ રીતે એક થેલીમાં ના લેવા, અલગ અલગ લેવું પડે કે. તમે એક જ થેલીમાં લો તો પછી એને કરવાનું શું? છૂટું કોણ પાડશે? તો કે એ તારે ચિંતા નહીં કરવાની, તું મને એક જ થેલી માલ. તે પેલા એ તો દાળ, અડદની દાળ, બાજરી, ચોખા, તુવેરની દાળને બધું એક જ થેલીમાં ધધરાઈ દીધું. અને પછી કાકીએ હિસાબ કર્યો કે કેટલા પૈસા થાય? તો કે 550 રૂપિયા થયા. લાવો. તો કે એ તો પૈસા નહીં મારી જોડે, ખાતામાં લખી લો. દુકાનદાર કે એ રીતે ખાતામાં ના લખાય કે, અમે ઉધાર નહીં આપતા. તો કે લો તમારો માલ તમારી જોડે રાખો. તો પેલો બધું નીચે શું કરે? તો કે તમે આટલી બધી ભેગી લઈને કરશો શું કાકી કે? તો કે જો મારે ઘેર 3 વહુઓ છે કે, એ 3ય નવરી બેહી રહેશે, હું 3ને બટકારીશ એટલે કે છૂટું પાડી દેશે. જો તમારે રાખો તમે રાખો. દુકાન કે ના બાપા મારે નહીં રાખવી, મારી જોડે એવી નવરી 3 વહુઓ નહીં કે. આમ કઈ છૂટી. અને એક સાસુ વહુના ઝઘડા બહુ હોય એટલે સાસુ આવેલી ને તો વહુને કે નકરા ઓર્ડર જ કર કરે. એટલે પેલી વહુ હતી ને એના બેહાડે કે જો આ ભજીયા તરવાના છે. વહુ કે હા તરવાના છે, ભજીયા તરું છું કે. તો કે જો એક એક તરજે, કાચા ના રહી જાય, એક એક કરીને તરાય એટલે કાચા ના રહી જાય, એક એક ગણીને તરવાના. વહુ કે સારું બાપા હું એ રીતે તરીશ. પછી ભીંડા લાવે 2 કિલો. અને પાછી સૂચના હાલે જો આ ભીંડા છે ને એક એક કરીને લૂસીને એક એક કરીને કાપજે, હરેલા કાઢજે, અને એક એક જોઈને ભીંડા છે એ લૂખીને એક એક ભીંડો કરજે તૈયાર, અને એ રીતે શાક સમારજે. પેલી કે સારું બાપા. પછી કે આ કોથમીર છે, ધાણા, એ ધાણાનું કે એક એક પન્નું તોડજે, અને એક એક પન્નું પાણીમાં બલાડી અને એક એક પન્નું સમારજે કે. પેલી વહુ તો કંટાળી જાય, સારું બાપા એક એક કરીને કરીશ. આવું રોજ ચાલે. એટલે પેલી વહુ તો કંટાળી કે આને કંઈક સબક શીખવાડવો પડે. એક દાડો વહુએ બધું શાક લાવીને હું ના લો કે સમારો, હું નહીં ના આવું છું કે. એ તો બાથરૂમમાં જઈને આવા. સાહેબ 1.5 કલાક સુધી ના કર્યું વહુએ. એટલે હા હું કે આ ચમ આવી છે એમ નહીં. તો બૂમ પાડી. એટલે વહુ બેટા શું કરો છો? તો કે નાહવા બેઠી છું. ખબર તો છે. તો કે આટલી બધી વાર લાગે? તો કે હજુ 1 કલાક રાખશે.
હું છે ને એક વારના શેમ્પૂ કરીને ધોઉં છું કે એ દાંતથી આમ બંધ થઈ ગયું હતું. જેવા સાથે તેવા. અને હમણાં તો એક પતિ પત્ની બેઠેલા ને અને પતિ પત્ની વાતો કરતા હતા, અને પછી બેઠા બેઠા વાતમાં વાત નીકળી. અને પછી જ્યારે ઊંઘવાનો ટાઈમ થાય ને એટલે એક પેલો પતિ રસોડામાં જાય અને ખાંડનો ડબ્બો લઈને આવે. હવે ખાંડનો ડબ્બો લઈને આવી ખોલે અને ચેક કરે અને પાછો ફિટ કરીને પાછો મૂકી આવે. બીજા દાડો થાય, ઊંઘવાનો ટાઈમ થાય, પાછો રસોડામાં જાય, ખાંડનો ડબ્બો લાવે, ખોલીને જોવો અને પાછો ફિટ કરીને પાછો મૂકી આવે. રોજ આવું કરે. અઠવાડિયું 15 દાડા આવું ચાલ્યું. એટલે પેલી બહેરી રોજ આ નાટક જુઓ કે આ ઘરવાળો રસોડામાં જાય છે, ખાંડનો ડબ્બો લાવે છે, ખાંડ ચેક કરે છે, જોવે છે અને પાછો મૂકીને થઈ જાય છે. એટલે એને પૂછ્યું કે તમે આવું રોજ શું કરવા કરો છો? રસોડામાં જાઓ છો, ખાંડનો ડબ્બો લાવો છો, જુઓ છો અને પાછો મૂકી આવો છો. તા કે મને ડૉક્ટરે કીધું છે કે સૂતા પહેલાં સુગર ચેક કરી લેવી. તારા બાપાએ ડાયાબિટીસ એટલે અમુકના તો અર્થનો અનર્થ કરીને જતા હોય એમ. એટલે પતિ પત્નીના જોક છે જોરદાર હોય. અને પતિ પત્નીની મજા કંઈક ઓર હોય. હમણાં મારા મિત્રના નર્સ જોડે લગ્ન થયા. એટલે મેં પૂછ્યું 2-4 દાડે મળ્યો એટલે મેં કહું તારે કેવું લગ્ન જીવન ચાલે છે? નર્સ જોડે ફાઈ ગયું ને, લગ્ન જીવન કેવું ચાલે છે? મને કે હું કરું ભાઈ, જ્યાં સુધી સિસ્ટર ના કહું ત્યાં સુધી કોઈ સાંભળતી નહીં ગયેલો. કારણ કે એને દવાખાનું સિસ્ટરની ટેવ પડેલી હોય. અને હમણાં પતિ પત્ની રેલવે સ્ટેશન કંઈક જવું હશે એટલે ટ્રેનમાં બેસવા માટે રેલવે સ્ટેશન ઊભા રહેલા. એટલામાં એક ટ્રેન આવી. ટ્રેનનું નામ હતું બોમ્બે મેલ. એટલે પેલો પતિ કૂદીને ટ્રેનમાં ચડી ગયો પત્ની લીધા વગર, અને પછી બૂમ મારી. જો કે હું અત્યારે બોમ્બે મેલમાં બી આવી ગયો છું, થોડી વાર રહીને બોમ્બે ફિમેલ આવશે તું એમાં આવજે કે. એટલે એવું બોમ્બે મેલ ફિમેલ ના એનું નામ છે, તમે બધાને બેસવાનું હોય. હે પણ મારા પત્નીની આગળ વાત કરીને મારું પત્ની પણ ભૂખા કાઢે એવી. એને ગમે તો લઈ ના જવાય એમ. હા, એકવાર તો અમે રેલવે સ્ટેશન ગયા, તો રેલવે સ્ટેશન ગયા ને ત્યાં પેલું મશીન હોય વજન કરવાનું. વજન કરવાનું મશીન હોય ને એટલે રૂપિયો નાખે એટલે વજન બહાર નીકળે એમ. કે 10 કિલો હોય, 15 કિલો, 50 કિલો, 60 કિલો. હવે એની કેપેસિટી હોય એટલું દે વજનની ટિકિટ બહાર કાઢે. હવે હું મારી બહેરાને લઈ ગયો તો મને કે આ છે એનું મશીન છે. મેં કોઈ એ છે ને વજન કરવાનું મશીન છે. તા કે ના મારે કરવું છે. મેં કહું તારા કોમનું નહીં, તારું વજન એ ના કરી શકે. તા કે ચમ ના કરી શકે? મેં કહું તારા કોમનું નહીં, એ વજન માપનું વજન એનું વજન કરે. તા કે ના મારે કરવું. મેં કહું લે તો રૂપિયો આલ્યો ને જઈ. તો જેવો રૂપિયો નાખ્યો મશીન બોલ્યું 4-5 જણા હોમટા ના આવશો કે. આવું તો પણ હમણાં મારો મિત્ર વિદેશમાં નોકરી કરતો હતો. એટલે વિદેશમાં નોકરી કરે એટલે ઘડીએ ઘરે આવાય નહીં. પણ એના નવા લગ્ન થયેલા એટલે એની પત્નીને રોજ લેટર લખે. અને વિદેશમાં તો 6 મહિને, 10 મહિને, 12 મહિને ઘરે આવવા મળે. એટલે પેલો ઘરે આવી ના શકે એટલે લેટર લખે. એને એ જમાનામાં ફોન નહીં હોય એટલે લેટરથી એની પ્રેમની વાતો લખીને મોકલે. એટલે રોજ લેટર આવે. એને એવું કહું મારી પત્નીને મારો પ્રેમ બતાવું એમ. એટલે રોજ એક લેટર લખી કાઢે. આ બાજુ એની પત્નીને રોજ લેટર મળે. 1 વર્ષે એવો ઘેર આવ્યો સાહેબ, તમે સાચું નહીં માનો, એની પત્ની હતી ને એ ટપાલી જોડે ભાગી જાય. કારણ કે એનો ટપાલી જોડે પત્નીનો સંપર્ક વધી ગયો. પણ હમણાં મારો મિત્ર કે અલ્યા તું ખાધા વગર જીવી શકે? મેં કહું હા, ખાધા વગર હું જીવી શકું. તો કે ના હોય. ના મેં કહું હું ખાધા વગર જીવી શકું. તો કે કેવી રીતે? મેં કહું નાસ્તો કરીને તો જીવી શકાય. અને હમણાં મારો મિત્ર જીગો વાળ કપાવા ગયો. તો વાળ કપાવતો હતો ને એટલામાં એક સુંદર સ્ત્રી દેખાઈ. એટલે ઘણા લોકોને કેવું કે સ્ત્રીઓ દેખાય, આ દેખાય એટલે થોડું એના ઉમળકો વધી જાય, થોડો મૂડમાં આવી જાય. એટલે સુંદર સ્ત્રી દેખાય એટલે એ સ્ત્રીને કીધું જીગો કે તમે બહુ સુંદર છો, કે સાંજે આઈસ્ક્રીમ ખાવા આવશો મારી સાથે? પેલી સુંદર સ્ત્રી કે ભાઈ હું પરણેલી છું કે. તો કે એમાં શું, તમારા પતિને કહી દેવાનું કે હું બેનપણી જોડે આઈસ્ક્રીમ ખાવા ગઈ હતી. ત્યારે સ્ત્રીએ કીધું કે તમે જ કહી દો ને, જે વાર કાપવાની એ જ છે કે. પછી પેલા એ જીગાનો એવો ટકો કર્યો ને તો 12 મહિના સુધી વાર જ ન થાય. પણ જ્યારે આપણે મોજ કરવા બેઠા હોય, કારણ કે જિંદગીમાં હસાવવું બહુ અઘરું છે, રડાવવું બહુ અઘરું નથી. કોકને એક લાફો મારી દે એટલે રડવા માંડે,
બહુ સહેલું છે કામ. કોકને રડાવો, કોકનું દિલ દુભાવવું, કોકને પરેશાન કરો, એ બહુ સહેલું છે. પણ કોકને હસાવો ને એ બહુ અઘરું છે. પણ આ જ્યારથી ગૂગલ પે આવ્યું છે અને ફોન પે આવ્યું છે, હમણાં બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બહુ થઈ ગયું છે. જ્યારથી ગૂગલ પે અને ફોન પે આવ્યું છે ને ત્યારથી સારું રોડ ઉપર છૂટા પૈસા જ નહીં મળતા. નહીં તો પહેલાં નીકળે ને તો 10ની નોટ મળે, 5નો સિક્કો મળે, એવું હવે મળતું જ નહીં, કારણ કે કોઈ પાકીટમાં પૈસા જ નહીં રાખતું. કોઈક જગ્યાએ જ્યાં ગૂગલ પે ફર્સ્ટ દઈને QR કોડ સેટ કરી દીધો, પતી ગયું. પણ હમણાં એક ભિખારી હતો, એને 100ની નોટ મળી, એટલે એને એવું થયું ખાલી 100ની નોટ માટે લાય આજે તો 5 સ્ટાર હોટલમાં જમવા જાઉં. એટલે એ તો 5 સ્ટાર હોટલમાં જાઉં, 100ની નોટ મળી છે તો શું કરવા પાછો પડું. એટલે 5 સ્ટાર હોટલમાં જઈને બરાબરનો ધરાઈને ખાધું, એને તો પેટ ભરીને ખાધું. અને પછી બિલ આવ્યું 1500 રૂપિયા. 1500 રૂપિયા બિલ આવ્યું. એટલે મેનેજર કહે લાવો ભાઈ 1500 રૂપિયા. તો કે મારી જો તો 100 રૂપિયા છે. તો કે ના ચાલે, 100 રૂપિયા 1500નું ખાધું 100 રૂપિયા ચાલતા હોય, ચલો કે. પછી એને તો પોલીસને ફોન કર્યો ને પોલીસના હવાલે કહી નાખ્યો. હવે તમે માનશો ને, એ ભિખારીએ પોલીસવાળાને 100 રૂપિયા આપીને ઘેર જતો રહ્યો. આને કહેવાય ફાઇનાન્શિયલ સેટલમેન્ટ. એટલે આપણે અહીંયા હવાઈ સેટલમેન્ટ કરનારા પડ્યા છે. પણ હમણાં એક ભિખારી ભીખ માગતો માગતો આવ્યો એક ભાઈના ઘેર. ભીખ માગતો માગતો આવે એટલે કે સાહેબ કંઈક આપો ને, સાહેબ કંઈક રોટલી આપો ને, સાહેબ કંઈક ભાખરી આપો ને, એમ કરતો કરતો આવ્યો. એટલે પેલા ભાઈએ કીધું કે ભાઈ તને ભાખરીથી શું થશે, રોટલી ખાવાથી શું થશે, ચાલ હું તને મસ્ત હોટલમાં ખવડાવું. તો કે ના 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 મારે હોટલમાં નહીં ખાવું, કે મને એક રોટલી આલ દો. અરે રોટલીથી શું થશે, ચાલ તને હું સિગરેટ પીવડાવું. કે પેલો ભિખારી કે ના સાહેબ એટલી બધી મહેરબાની ના કરશો, કે મારે સિગરેટે નહીં પીવી. તો કે ચાલ તને જુગારના અડ્ડે લઈ જાઉં, જુગાર કે રમું, હું પૈસા રોકીશ, કે તને જુગાર રમાવડાવું. પેલો ભિખારી કે સાહેબ આટલી બધી દયા શું કરવા કરો છો, મારે જુગારે નહીં રમવો. તાકે એક કામ કર, હેડ મારી જોડે, કે ચંપાબાઈના કોઠા ઉપર લઈ જાઉં તને, કે બધું નૃત્ય બતાવું, ડાન્સ બતાવું, બધું તને રંગબેરંગી દુનિયા બતાવું. પેલો કે સાહેબ શું કરો મારી પાછળ પડ્યા છો, હું ભિખારી માણસ છું, મારે આ બધું નથી કરવું, અને તમે મારી પાછળ પડ્યા છો, અને તમે આ બધું શું કરવા કરો છો, સિગરેટ પીવડાવું, દારૂ પીવડાવું, કોઠા ઉપર લઈ જવું, જુગાર રમવું, આ બધું શું કરવા મારી ઉપર પ્રયોગ કરો છો. તાકે મારે મારી પત્ની જોડે તને લઈ જવો છે. કે પછી એને પત્ની જોડે લઈ ગયો, અને મારી પત્નીને સાબિત કરાવવું છે કે જે માણસ દારૂ નહીં પીતો, જે માણસ સિગરેટ નહીં પીતો, જે માણસ જુગાર નહીં રમતો, જે માણસ ચારિત્રવાન છે, તો એ ભિખારી છે, એવું મારે સાબિત કરવું છે એમ. પછી પેલા ભિખારી કીધું કે ભાઈ હું આ બધું કરતો હતો ને એટલે જ ભિખારી થયો. તારે પેલા ખબર પડી. પણ મિલિટરીમાં પણ ઘણા બધા મિલિટરી મેનો આપણા દેશની રક્ષા કરતા હોય, એમાંય પણ ઘણીવાર જોક્સ બનતા હોય. અને મિલિટરી મેનવાળા માણસો હોય ને એમને રજા જલ્દી ના મળે, ઘરે કંઈક કામ હોય તો જલ્દી રજા ના મળે, એટલે ત્યાં પણ હાસ્ય હોય છે. તો હમણાં એક મેજર જોડે એક મિલિટરી મેન જોયો, સાહેબ મારે રજા જોઈએ છે, ઘેર જવું છે. તો કે રજા ના મળે, ત્યારે તો બહુ જોરદાર અહીં ગાડી યુદ્ધ થવાનું છે અને બહુ સંકટનો સમય છે, કે રજા ના મળે. તો કે ના સાહેબ મારે ઘેર જાય વગર ચાલે, હું રજા જોઈએ જ છે. એટલે મેજરે કીધું કે હા મેની સરહદની પેલી બાર દેખાય છે. તો કે હા. કે સરહદની પેલી બાર પાણીનો ટાંકો દેખાય. તો કે હા. તો કે એ જે સરહદ પાર કરીને જો પાણીનો ટાંકો લાવી દઉં તો તને રજા આપું. એટલે મેજરને ખબર છે કે આ સરહદ ઓળંગવાનો નહીં, પાણી ટાંકો લાવવાનો નહીં. તો કે સારું. થોડી વાર રહીને જયો, 10 જ મિનિટમાં સાહેબ પાણીનો ટાંકો ઊંચો કરીને લાઈને મેજરને આપી દીધો. મેજરે વિચારમાં પડી ગયો, વાહ જોરદાર જવાન કામ કર્યું. કે જા હું તને રજા આપું છું. કે પણ તું લાયો કઈ રીતે? તો કે સાહેબ જ્યારે એમને રજા જોઈએ ને ત્યારે અમે ટોકા આપીએ છીએ. કે પણ હમણાં એક ભાઈ ભેંસ ખરીદવા ગયા, તો ભેંસ ખરીદતા હતા ને સોદો ચાલતો હતો ભેંસનો, તો પેલા ભેંસના માલિક જોડે વાત ચાલુ થઈ. એટલે ભેંસના માલિકના પેલો ખરીદનારો કે આ તમારી ભેંસ બરાબર છે, પણ એની એક આંખ કાણી છે. કે તનો ભાવ શું છે? તો કે 50,000. તો કે ભેંસની આંખ કાણી છે તોય 50,000? પછી પેલાએ કીધું કે તારે ભેંસ દૂધ લેવા માટે વેચાતી લેવાની છે કે એની જોડે લગ્ન કરવા માટે? તારે પેલો પાછો.
પણ અંદર ગામડાની અંદર શું થતું હોય, ભેંસોનો અને પશુપાલનનો સમય, અરે પશુપાલનનો વ્યવસાય વધારે ચાલતો હોય ગામડાની અંદર. હવે એક જગ્યાએ એવું થયું કે ભેંસનો પાડો હોય ને, એ પાડો ભેંસ જોડે ઊભો રાખો ને તો જ અમુક ભેંસો દોવા દેતી હોય. એટલે ભેંસ જોડે પાડો ઊભો રાખવો પડે અને પછી ભેંસ દોવો તો દોવા દે, કારણ કે એનું બચ્ચું છે એમ, ગમે તેમ તો એની માં છે એમ. પણ જીવનમાં તમે જુઓ, એક પાડો એક એવો શબ્દ છે ને, એ નાનો હોય તો એનું નામ પાડો, થોડો મોટો થાય તો એનું નામ પાડો, ગયડો થાય તો એનું નામ પાડો, અને ગયડો થઈને મરી જાય તો એ પાડો. મરી જાય તો એમ જ કહે પેલાનો પાડો મરી ગયો. બીજા બધાના નામ બદલાય. બાળક નાનું જન્મે એટલે એને નાનું શિશુ કહેવાય, પછી મોટું થાય એટલે બાળક કહેવાય, પછી એને યુવાન કહેવાય, પછી આધેડ કહેવાય, અને પછી ગયડો, એના નામ બદલાય. બધાના નામ બદલાય, પણ આ પાડો શબ્દ એવો છે ને, એ આજીવન એક જ નામ રહે, પાડો. એટલે હવે પેલી ભેંસને ટેવ કે એનું બચ્ચું પાડો ઊભો રહેતો દે, દુહા દે, એ વગર દૂધ ના આપે. હવે આમાં એવું કહેવાય છે કે પાડા હોય ને એ બહુ જીવન નહીં, એવું થાય. એટલે કુદરતના કરુણ પાડો મરી ગયો, એટલે પેલી ભેંસ દોવા ના દે. તો મકાન માલિક કંટાળ્યા, જે ભેંસ ના હતા એ માલિક, કે હવે કરવું શું, આનું દૂધ તો જવાર દોવા મળતું નહીં, અને એના વગર આપણું જીવન ચાલશે નહીં. એટલે હવે મારા જેવો હોશિયાર માણસ નીકળ્યો છે અહીં. તો કે શું થયું, કેમ નિરાશ છો? તો કે આ જોવાના ભેંસ 5 લીટર દૂધ આપે છે કે, પણ આ પાડો મરી ગયો એટલે હવે દોવા દેતી નહીં. તો એને કીધું કે કામ કરો, તમારા ઘરમાં કોઈ નવરું બેસી રહેશે? તો કે હા, મારા દાદા છે કે. તો કે એમને બોલાવો. તો દાદાને બોલાયા. તો હવે તમારે કશું કરવાનું નહીં, જ્યારે ભેંસ દોવા બેહો ત્યારે દાદા છે એમના ધાબળો ઓઢાડીને ઊભા રાખવાના, કે પાડો બનાવી દેવાનો, આમ વાંકા ઊભા રાખે. એટલે ભેંસ એવું છે પાડો છે, એટલે તમે દોઈ લેવાનું. એ રીતે ભેંસની તમારે કામ પતાવી દેવાનું. પછી કે હા આઈડિયા સારો. એટલે બીજા દાદા એમને ચાલુ કર્યું, પણ ડોહા હતા, ડોહા અમે કશું કરતા નહોતા. ડોહાને ઊભા રાખ્યા, વાંકા ઊભા રહ્યા, ઉપર કાળો ધાબળો નાખી દીધો, અને પછી દોવા મળ્યા. ભેંસે તો દોવા દીધું. આવું રોજ ચાલવા મળ્યું, રોજ ચાલવા મળ્યું. પણ આ ડોહાના બીડી પીવાની ટેવ, એટલે બીડી વગર ચાલે નહીં. અમે ઘડિયા લોકોએ બીડી પીતા જ હોય. હવે પેલા વાંકે વાંકે અમુક ટાઈમે બીડી પી લે, અને એટલા ટાઈમે ના પી, પણ એ દાડે એને તલબ લાગી તે લાઈને કે હું વાંકે વાંકે બીડી પીવું. બીડી પીતો હતો અને ધુમાડા નીકળ્યા, અને એમાં ભેંસ દોતા હતા, ને ભેંસના નાકમાં ધુમાડો જોયો ને ભેંસ ભડકી. જેવી ભેંસ ભડકી ને ડોહાને મારી લાત, ડોહો તો પડ્યો સીધો 6 મહિનાનું ખાટું. પછી તો બધા ખબર કાઢવા ગયા આજુબાજુવાળા, આવું થાય એટલે જાય ને. એટલે પૂછ્યું, દાદા હવે કેવું છે? દાદો કે બાપા જીવનમાં બધું બનાય, બધું જ બનાય, પણ કોઈ દાડો પાડો ના બનાય. કે જેને જે થયું હોય એ. ટ્રેનની અંદર એક ભાઈ બકરી લઈને જતા હતા. તો પેલો ટીટી કે આ બકરી લઈને ના અંદર ટ્રેનમાં જવાય. તો પછી એને આ દિમાગ લડાયું કે લાઈને બકરીને કાળો ધાબળો ચોંટાડી દઉં, ઓઢાડી દઉં, લઈ જવું. કોઈક પૂછશે છે ડોશી છે એમ કહી દઈશ. એટલે એને બકરીના ધાબળો ઓઢાડીને ટ્રેનમાં ચડાવી દીધી, અને ટ્રેન ચાલી ધડાધડ. ટ્રેન ચાલી, પણ બકરી હતી એટલે પ્રાણી તો પોતાનો સ્વભાવ છોડે નહીં. થોડી વાર 10-15 કિલોમીટર ટ્રેન જઈ સાહેબ, અને પછી બકરીએ લીંડીઓ પાડી. જેવી બકરીએ લીંડીઓ પાડી તો આજુબાજુ છોકરા બેઠેલો, એ પેલા ભાઈને કે જુઓ આ તમારા ડોશીએ છે ને, કે એની રુદ્રાક્ષની માળા તૂટી જઈ લાગે છે, કે મણકાવે એની. છોકરાને ખબર નહીં કે લીંડીઓ. પણ રેલવે સ્ટેશનમાં જાઓ ને તમે, એટલે બધા વેચનારા જુદા જુદા આવતા હોય સાહેબ, ગજબના વેચનારા આવે એમ. અમદાવાદ રેલવે સ્ટેશન જાઓ, કાલુપુર રેલવે સ્ટેશન જાઓ ને, અત્યારે ઉનાળામાં તો એવા ગજબના વેચનારા આવે ને, ના પૂછો વાત એમ. ગુલ્ફીવાળા આવતા હોય ઉનાળામાં, બહુ ગરમી હોય ને ગુલ્ફીવાળા જબરજસ્ત ગુલ્ફી લઈને આવે, અને બોલો સાહેબ તમને લેવી જ પડે એવો એમનો અવાજ હોય. એ નરો માવો એમ બોલે ગુલ્ફી લઈને, એ નરો માવો. હવે અંદર કશું માવો ના હોય,
તમે લઈને ઊભા ને તો એ બધું દરેડો ને કરતો હોય પાણી જેવો. અને પાપાને કહે હા ગુલ્ફી લઈ લો નરો માવો, એટલે કશોય માવો નહીં અંદર. એટલે એક દાડ તો આ રીતે પ્રોગ્રામ કરીને અમે જતા હતા અને ટ્રેનમાં બેસેલા, એટલે લાંબુ દૂર અંતર હોય એટલે આપણે ટ્રેનમાં ઊંઘી ગયા હોય. એટલે ઊંઘી જઈએ એટલે ટ્રેનમાં બધા વેચનારા જુદા જુદા આવે. કોઈ પ્લેટફોર્મ ઊભી રહે ટ્રેન એટલે બધા વેચનારા આવતા હોય. ઉનાળાની સિઝન, ઉનાળો ચોમાસું આમ મિક્સ એ રીતની સિઝન હતી. અને અમે તો બહાર ઊંઘી રહેલા 2-4 કલાકારોને બધાએ. પછી એક જણો આવ્યો પ્લેટફોર્મ ઉપર, ટ્રેન ઊભી રહીને એક જણો આવ્યો રસને 4-5 ગ્લાસ લઈને, ઠંડાઈશ રસ. મને કહે સાહેબ રસ. મેં કહું બાપા આઘો ખસ નહીં તો થઈ જઈશ લોંબો લઈશ. જોવા દે ને બાપા. જયો થોડી વાર બીજો આવ્યો, શિંગ ખારી. મને કહે સાહેબ ખારી. મેં કહું મગજની નસતાણી બાપા જા ને, પેલા મારે નહીં તને મારે કાઢવો પડશે. એવા જાત જાતના આવે. છેલ્લે પાવ એક જાંબુવાળો આવ્યો, જાંબુની સિઝન હતી એટલે. મેં કહે મીઠા જાંબુ. મને કહે સાહેબ જાંબુ. મેં કહું બન્યો શું બે કાબુ. પેલા તને મારે તને તો બચકું ભરી મૂકી. હું ઘણી વાર કહું છું કે પ્લેનની સફર કરવી જોઈએ. તમારે ઘેર ઓડી ગાડી હોય, રિક્ષા હોય, બધું હોય, પણ એકવાર પ્લેનમાં જવું જોઈએ. કારણ કે પ્લેનની અંદર જે મજા છે ને એવી દુનિયામાં કોઈ જગ્યાએ મજા નહીં. હા, આપણા ગુજરાતી પ્લેનમાં જાય ને એટલે જાત જાતના જોક્સ બને. એમાં એક કાકા ગુજરાતી આપણા પ્લેનમાં ગયા અને એમાં અમેરિકાવાળો એક બેઠેલો ને એક જાપાનવાળો બેઠેલો ને 2-3 વિદેશી એવા બેઠેલા અને કાકા એમની જોડે બેઠેલા. એટલે એર હોસ્ટેજ આવીને પછી પૂછ્યું કે તમારે કોઈ ઈચ્છા છે, કંઈક જોઈએ છે એમ, તમારી કોઈ ઈચ્છા હોય તો કહો. એટલે પેલો અમેરિકાવાળાએ કીધું કે મને ખાલી આ જે ઓપરેટિંગ થાય લેપટોપ પણ મારે જોવું છે કે એમ. એની ઈચ્છા એટલી હતી કે કંઈક ભાઈ અમે જાણવા મળે. તો વાંધો નહીં કે એ મળી જશે. લંડનમાં પૂછ્યું તમારે કોઈ ઈચ્છા કરી તા કે હા મારે એક સરસ મજાનું મેગેઝિન આલો કે એમ, હું બેઠો વાંચીશ. એટલે કે વાંધો નહીં મેગેઝિન આપ્યું. એમ 3-4 વિદેશવાળાને બોલતા કોઈને મેગેઝિન મળ્યું, કોઈને ડ્રિંક જોઈતું હતું, એ રીતે બધાએ લઈ લીધું. પછી કાકાને પૂછ્યું કાકા તમારે કંઈ ઈચ્છા ખરી? તા કે હા. તમને ખોટું ના લાગે તો એક વાત કરું? મને કે 10 મિનિટ માટે વિમાનનો ઓટો ના આલો. એકવાર હું તો વિમાનઘર જોવા જયેલો અને અહીં પછી વિમાન નાના દેખાય એટલે મારા જોડે મારો છોકરો હતો. મને કહે પપ્પા આ વિમાન આવડું મોટું હોય, નીચે ઉતરતા તો મોટું હોય, ઉપર જાય એટલે નાનું હોય. મને કહે આ વિમાન આવડું મોટું હોય એને કલર ચમનો મારતા હશે. મેં કોઈ એમાં શું, ઉપર જાય ને એટલે આવડું થઈ જાય, આમ પેસી લઈને મારી દેવાનું, વાત પૂરી થઈ જાય. પણ હવે પરીક્ષા ચાલતી હતી મારો છોકરો માથામાં ચોપડી મૂકીને ઓટા મારતો હતો. મેં કહું કાલે ગણિતનું પેપર છે, માથામાં ચોપડી મૂકીને ઓટા મારે તો તને ભાન નહીં પડતી, વાંચવાના બે હાય? મને કે પપ્પા હવે વાંચે નહીં મેર આવો. મેં કહું કેમ? મને કે હવે વાંચે મેર જ નહીં આવો. મેં કહું કેમ? ત્યાં કે હવે સીધી ઝેરોક્સ જ પાડું છું. ખતરનાક છોકરા. એક છોકરો તો ભાગોળની અંદર ગરમ પાણી કરી મરઘીને નવડાવતો હતો. વિચાર કરો, ગરમ પાણી કરી મરઘી ઉપર પાણી રેડી નવડાવતો હતો. હું યારે નીકળ્યો, મેં કહ્યું આ શું કરે, ગરમ પાણી મરઘી નવડાવું તો મરી જશે. તો કે એવું નહીં ભાઈ, આ ગરમ પાણી મરઘી નવડાવું તો કે ઈંડા સીધા બોઇલ થઈને જ આવે કે બાફા ના પડે. મેં કહું મરી જાય બાપ. છોકરાઓની બુદ્ધિ કંઈ ને કંઈ પહોંચી જતી હોય એમ. એક છોકરાને તો એને બાપાએ કીધું લે મોબાઈલ ચાર્જિંગમાં મૂકજે. તો કે હા. અને વધારે ના મૂકીશ કે? તો કે હા. એટલે પેલા ચાર્જિંગમાં મૂક્યો અને પછી કલાક પછી એને પપ્પાએ બોલે એમ એટલે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો છે લઈ જા, કલાક થયો એ ગરમ ફોન થઈ જશે, બેટરી ફાટી જશે. તો છોકરો કે પપ્પા હું ગોળો નહીં, મેં બેટરી કાઢીને ફોન ચાર્જિંગમાં મૂક્યો છે. પાપાને ચક્કર આવી જાય. આપણે એક ઓફિસમાં સ્કીમ ચાલી હતી કે જેના જેટલા છોકરા વધારે હોય ને એને એટલું બોનસ મળે. એટલે બોસ બેઠો હતો અને એની જોડે નોકર બેઠો હતો. એટલે બેને વાત કરી, સારું આ સ્કીમ સારી છે, આપણે જેટલા છોકરા લખાઈએ એટલે આપણને બોનસ વધારે મળે. એટલે પેલો નોકર બોસને કે સાહેબ તમે 8 છોકરા લખાઈ દો ને. તો કે મારે કંઈ 8 છોકરા છે, મારે તો 2 જ છે. તો કે લખાઈ દો ને,
ત્યાં શું કોઈ જોવાનું, બોનસ તો મળે. તો કે વાંધો નહીં, 8 લખાઈ નાખે બોસ. તો કે તું એક કામ કર, તું થોડો ગરીબ છું, તું 10 છોકરા લખાઈ દે. કે નોકર કે સાહેબ હું 10 છોકરા ચમ ના લખાવું, તમે તો પરણેલા છો પણ હું તો કુંવારો છું. કે તારે ભાંડો પણ આપણે જુદી જુદી વસ્તુ આવતી હોય ને બજારમાં લાવતા હોય, તેમાં નોનવેજ ને વેજ એવા ચિહ્નો લખેલા હોય. આમ ગોળ ટપકું ખૂણામ કર્યું હોય અને ગ્રીન હોય તો આપણને વેજીટેરિયન છે એવું સાબિત થાય. અને કોઈ વસ્તુના ગ્રીન ના હોય ને લાલ હોય તો એ નોનવેજ હોય એમ. તો હમણાં એક છોકરો પાર્લેજી લઈને આવ્યો, તો પાર્લેજી બિસ્કિટના ખૂણા ઉપર ગ્રીન હતું. તો આઈને બૂમો પાડો મળે, મમ્મી મમ્મી પાર્લેજીવાળા ઓનલાઈન છે. કે ઓનલાઈન નહીં, વેજીટેરિયનનું ચિહ્ન છે. છોકરાને એકદમ મેં પૂછ્યું, મેં કહું આ દુનિયા કેવી છે? તો કે સાહેબ સાચું કહું, દુનિયા 420 છે. કે મેં કહું એ વાતે સાચી. સાંજે 5 વાગ્યાને છૂટવાનો ટાઈમ હતો ને મેં છોકરાને બધાને પૂછ્યું, મેં કહું છોકરાઓ, તો કે બોલો સાહેબ. તો કે મેં કહું જો 5 વાગ્યા પછી કોને કોને સ્વર્ગમાં આવવું છે? ખાલી આપણે ગમત કરતા હતા કે અમને મોજ આવે ને પછી હસતા હસતા ઘેર જાય. એટલે મેં કહું 5 વાગ્યા પછી જેવો બેલ વાગે તો કેટલા જણને સ્વર્ગમાં આવવું છે? કોણ કોને સ્વર્ગ આવવા તૈયાર છે? બધા છોકરાએ આંગળી ઊંચી કરી, સાહેબ મારે, સાહેબ મારે, સાહેબ મારે. પણ એક છેલ્લે બેઠો તો છોકરો અદબવાઈને ઊભો રહ્યો. એટલે મેં કહું તારે નહીં આવું ઉપર, સ્વર્ગમાં નહીં જવું? તો કે ના, મારી મમ્મીએ ના પાડી છે, 5 વાગ્યા પછી સીધું ઘેર આવી જવાનું. શું કર્યું આવા છોકરા એમ શું કાંઈ નહીં. અને એક છોકરો તો નિશાળમાં 12 વાગે આવ્યો. અમારા નિશાળનો ટાઈમ 10:30 કે 11 થી 5 હોય. 12 વાગે આવ્યો, દોડતો. એટલે મેં કીધું આ જુઓ 12 વાગે આ નિશાળ આવવાનો ટાઈમ છે, કંઈ ગયો તો અત્યાર સુધી? હે આ નિશાળ આવવાનો ટાઈમ છે? નિશાળ આવવાનો ટાઈમ 11 વાગ્યાનો. મેં તો બરાબરનો ખખડાયો. મને કે સાહેબ, મેં કહું શું? મને કે સાહેબ. શું છે ભાઈ? મને કે સાહેબ. પણ મેં કહું શું છે? તા કે જો તમારે મારી રાહ નહીં જોવાની, ટાઈમ થાય ને એટલે નિહાર ખોલી કાઢવાની. કે ઉપરથી મને સલાહ આપવાની આવી અઘરી આવી. અને એક તો ચોમાસાનો ટાઈમ હતો ને, એકવાર તો એક છોકરો આખો મોટો લેઘો પહેરીને આવેલો, આમ પકડીને હજળ બમ, આમ ડોલતો આવ્યો. મેં કહું અહીંયા આ હું પહેરીને આવ્યો છે? નિશાળનો ડ્રેસ નહીં પહેરાતો? કે સાહેબ કાલ બહુ વરસાદ પડ્યો ને તો ડ્રેસ પલળી ગયો. તો મેં કહું બીજું કંઈક પહેર લાવાય. કે હું બીજું કંઈક જ પહેર લાવ્યો છું. મેં કહું આ શું છે? કે મારા બાપાને લેઘો પહેર લાવ્યો. મેં કહું આવો લેઘો પહેરી ના આવે, આખો દાડો પકડી રાખીશ. જા ઘેર જા, તારા બાપાને બોલાય લાય. કે હું ઘેર ના જાઉં, મારા બાપા નહીં આવે. મેં કહું કેમ? કે મારા બાપા નહીં આવે કીધું ને. મેં કહું ના યાર તું ઘેર જા ને. કે મારા બાપા નહીં આવે, એમની જોડે એક જ લેઘો છે અને એવું પહેરીને આવે. એક મિત્ર મને કે હું મારી પત્ની એટલો પ્રેમ કરું છું કે રોજ ઓફિસે જાઉં એટલે એને હું કિસ કરીને જ જાઉં, એને પપ્પી કરીને જ જાઉં, એટલો બધો પ્રેમ કરું. કે પેલો કે હું એવું જ કરું છું, પણ તું ઓફિસ જાઉં ને પછી. અને આપણે 2000ની જે નવી સાલો આવી ને, આ બધી 21, 22, 24 એ પછીના જે છોકરા આવ્યા છે ને 2000 સાલ પછીના, એટલા બધા હાજર જવાબીને કે એનો સવાલ જ ના પૂછે. એને એક સવાલ પૂછો ને તો 10 જવાબ આપણને આપે, 10 સવાલ ઊભા કરે એમ. એકવાર તો એક છોકરો આવ્યો, આખા નિશાળે ABCD લખી લાવ્યો, આખા ચહેરા ઉપર ABCD નાક ના એ બધે. મેં કહું આ શું કર્યું તે? આખા મોઢે ABCD લખી લાવ્યો છું. તો કે તમે નહોતું કીધું ABCD મોઢે કરી લાવજો? હા, તો છોકરાની બહુ મજા હોય. હમણાં એક બાપ એના છોકરાને કહે બેટા દૂધ પીશ? છોકરો કે ના. બેટા લચ્છી પીશ? છોકરો કે ના. બેટા જ્યુસ પીશ? છોકરો કે ના. પછી બાપાએ કંટાળીને કીધું તું અસલ તારી મા ઉપર જયો છું, કે મારું લોહી જ પીશ. કે એની મા સાંભળી રહી હતી, એની માએ ચાલુ કર્યું. બેટા સફરજન ખાઈશ? તા કે ના. બેટા કેરી ખાઈશ? તા કે ના. બેટા ડ્રાયફ્રૂટ ખાઈશ? તા કે ના. તા કે તું પણ તારા બાપ ઉપર જ જયો છું, કે સીધું ચંપલ જ ખાઈશ, તારે જ જપીશ. કે પણ અમેરિકાની વાત ના, આપણા ભારતની વાત કરીએ તો અમેરિકામાં રાત્રે લોકો સૂતા હોય ને, અમેરિકા કે વિદેશની અંદર આપણે વાત કરીએ ને તો રાત્રે લોકો સૂતા હોય ને તો બહુ પ્રેમથી બધા ગુડ નાઇટ એમ બોલે, સ્વીટ ડ્રીમ, ગુડ નાઇટ, એ રીતે ઊંઘીને બહુ સરસ મજાની પ્રેમથી વાત કરીને બધા ઊંઘતા હોય એમ. અને આપણા અહીં ભારતમાં કેવું, રાતે 11-12 વાગ્યા સુધી આપણે ટીવી જોઈએ,
મેચ જોઈએ, સિરિયલ જોઈએ, અને સિરિયલ જોઈને પછી ઊંઘવાનો ટાઈમ થાય, લાઇટ બંધ થાય ને તારે બાપો કહે, અલ્યા ભૂરિયા જોપાન તારું મારી 12:30 આવું કે બોલો ગુડ નાઇટ તો ત્યાંય જઈ. પણ હમણાં એક હોટલમાં એક ભાઈ જમવા ગયો, તે 12 રોટલી ખાધી અને દાળ ભાતને બધું ખાઈને ધરાઈ ગયો. પછી બિલ આવ્યું. મેનેજર કહે બિલ? તા કે મારી જો તો કશું નહીં, ઠંઠણ ગોપાલ છું કે કશું પૈસા નહીં. તા કે આવું મફતનું ખાવા આવ્યો છું, ખબર નહીં પડતી? આવું મફતનું ખવાય? એક કામ કર કે તારે પૈસા ના આપવા. તા કે બોલો એ કામ હું કરીશ કે, પણ વાસણ નહીં ઘસું. ના કે વાસણ નહીં ગવાના. એક કામ કર કે ત્યાં 12 રોટલી ખાધી છે ને, હા મેં મારા દુશ્મનની હોટલ છે કે, તું ત્યાં જા અને આ રીતે તું 24 રોટલી ખાઈ નાખ કે. પછી એવો શું કહે ખબર છે? સાહેબ હું પહેલાં એ હોટલમાં જ ગયો તો ને આ 6 રોટલી ખાઈને આવ્યો, અને એને કીધું અમે જઈને 12 રોટલી, એટલે એ 12 ખાધો. અને હમણાં એક હોટલે અમે જમવા જઈએ ને એટલે મેં બોર્ડ મારેલું જમવાનું ચાલુ છે. દરેક હોટલ છે એટલે મોટું બોર્ડ માર્યું હોય જમવાનું ચાલુ છે, એટલે અમે પેઠા ને એવું જ બોર્ડ મારેલું, અને બધા વેટરો ઊભા રહેલા આમ અદબવારે. તમે જો જમવા જાઓ ને તારા એક વસ્તુ નિરીક્ષણ કરવા જેવી. તમે જમવા બેઠા હોય ને એટલે આજુબાજુ મેં મોટી હોટલો હોય ને, જમવા બેઠા હોય તમે જમતા હોય ને તો આજુબાજુ 2 જણા આમાં ઊભા હોય, થાળી હમ જ જોતા હોય વેટરો, કારણ કે એમને જ ખબર છે કે અમે કઈ રીતે એને બનાવીશ. એટલે અમે તો ઘૂસ્યા ને એવું જ મોટું બોર્ડ હતું, જમવાનું ચાલુ છે. મેં કહું જમી લો? તો કે એવું નહીં સાહેબ, જમવાનું ચાલુ એટલે તમારે બધાને જમવા માટે. પછી અમે તો જમવાનું મેનુ જોઈને આ થયું. મેં કહું મેનેજર કઈ છે? તો કે હા મેં એની હોટલમાં જમવા જ જોઈશ. કંઈ શું જમવાનું? તમારો મેનેજર તો નહીં જમતો. અમે મેં કહું ચા પાણી કરી લઈએ. આગળ ચોકડી પર જઈને ચા પીવા માટે ઊભા રહ્યા. મેં કહું ચા લાવો. તો કે સાહેબ પેસ્ટલ અલુક ચાલુ. મેં કહું પેસ્ટલના ચાલુમાં શું ફેરફાર? તો કે જો સાહેબ પેસ્ટલના ચાલુ કશો ફેરફાર હોતો નહીં, ચા તો એક જ આવે, પણ પેસ્ટલ ચામાં છે ને કપ રકાબી ધોઈલા આવે. કીક મારીને 50 કિલોમીટર સુધી ઊભા ના રહે. પણ ભેંસની એક કળા હોય, ભેંસ આખો દાડો પાણીમાં પડી રહે. એની જોડે શીખવા જેવું માણસોએ, આખો દિવસ પાણીમાં પડી રહે ને તો ઘેર આવીને પાણી પીવા. માણસ નહીં આવું જો સમજાય તો. પણ 3 છોકરા બેઠા બેઠા ફરી આમ ગપ્પા મારતા હતા. તે એક છોકરો કહે મારા પપ્પા તો એવી ચા પીવે ને જોરદાર ચા પીવે કે. તો કે કેવી ચા પીવો? તો કે મારા પપ્પા તો એટલી ગરમ ચા પીવો ને કે આમ ડાયરેક્ટ કીટલી હોય ને તો સીધી મોઢામાં દદરાઈ દે કે, એટલી ગરમ ચા પીવો. તો કે એમાં શું યાર. બીજો કે મારા પપ્પા તો એટલી બધી ચા ગરમ પીવો ને કીટલી ભાઈ ના કાઢે કે, અમે તપેલી હોય ને હાણસી વડે પકડે પછી ગળણી આમ રાખી અને સીધી મોઢામાં ગરમ ચા પીવો કે. બીજો શું કહે? ત્રીજો કે હા એમાં શું, મારા પપ્પા તો એટલી બધી ગરમ ચા પીવાની વાત જ ના થાય. તા કે કેવી પીવો? તા કે મારા પપ્પા તો છે ને ચા મોરસ દૂધ ને બધું મોઢામાં લઈ લે કે, આમ ફાંકી મારી દે દૂધ ને બૂધ, અને પછી છે ને ઊભા થઈ સીધા ગેસના ચૂલા ઉપર જ બેસી જાય કે, એટલી ગરમ ચા. આવા ગપ્પા. અને એકવાર શિક્ષક બધાને ફરવા લઈ જયેલા નદી કિનારો ને બધું જોવા, તે સ્ટીમરમાં બેહાડેલા, અને બસ એ બધું જોવો બાળકો, આ મોટી સ્ટીમર છે, આની અંદર પાણી સ્ટીમર જતી હોય, અંદર આ બધા જળચર પ્રાણીઓ આ બધું રહેતું, એ બધું સમજાવતા હતા. અને પછી શિક્ષકને એવું થયું કે લાવ બાળકોને થોડા તાર્કિક પ્રશ્નો પૂછું, એટલે વચ્ચોવચ્ચ બોટ જઈ અને પછી તાર્કિક પ્રશ્નો ચાલુ કર્યા. તે શિક્ષકે પૂછ્યું બધા બાળકો કે જો બાળકો આ મોટો દરિયો છે કે આ મોટી નદી છે, એની અંદર આ બધું પાણી તમને દેખાય છે? બધા છોકરા કે હા દેખાય છે. તા કે આ પાણીની અંદર વચ્ચોવચ્ચ એક આંબો હોય? તો કે હા આંબો હોય. તાર્કિક પ્રશ્ન હતો. હા એક આંબો હોય? બધા કે હા સાહેબ આંબો હોય. અને પાણીની વચ્ચોવચ્ચ આંબો હોય, અને તમારે જો એ આંબાએ મજાની કેરી બાજી હોય અને કેરી થઈ હોય અને લટકેલી કેરી તમારે તોડવી હોય, તમે શું કરો? એક છોકરો કે સાહેબ હું તો અહીંથી એક પથ્થરો છૂટો મારું ને પડી જાય, પણ એ તો પાણીમાં જતી રહે સાહેબ કે. એવું નહીં. એક છોકરો તો બહુ હોશિયાર હતો. સાહેબ હું તો છે ને અંદર ક્યાં પડું માછલી બની જવું કે, અને માછલી બનીને તરતો આંબા ઉપર ચડી જવું કે, અને પછી કેરી તોલ લાવ. પછી સાહેબે કીધું અલ્યા માછલી તને તારો બાપો બનાવશે? છોકરાએ હોમે સાહેબને જવાબ આપ્યો, તા કે દરિયા વચ્ચે આંબો કોણ તમારા દાદા રોપશે કે? એ દાથી સાહેબે તાર્કિક પ્રશ્નો બનતી નથી. તો આ રીતે મિત્રો હસતા રહો, અને
નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, કે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ જીવન ધરતી પર મળે ના મળે. કરું છું યાદ દિલથી તમને આજે, કરું છું દિલથી યાદ તમને આજે, કદાચ મારું દિલ ધબકતું કાલે મળે ના મળે, કાલે મળે ના મળે. આભાર.